અ, જેના માટે આ જર્નીની શરૂઆત કરેલી, જે લાઈફ માટે આ જર્નીની શરૂઆત કરેલી, જે જિંદગી માટે આ જર્નીની શરૂઆત કરેલી, એ બધી વસ્તુ હું તમને વાત કરું ફ્રેન્ડ્સ, તો 7 વર્ષની અંદર હાસિલ કરી છે. આજથી એપ્રોક્સ 7 વર્ષ પહેલા એક વ્યક્તિ અમારી પાસે આવેલા અને અમને આ ઓપોર્ચ્યુનિટી બતાવેલી કે દુકાન બદલી નાખો, તમારું ઘર બદલાઈ જશે, અને તમારા પ્રોડક્ટ્સ બદલાવી નાખો, તમારી લાઈફ બદલાઈ જશે. તો આ ઓપોર્ચ્યુનિટીને અપનાવી લીધી અને 7 વર્ષ પહેલા જર્નીની શરૂઆત કરી. આજે આ બિઝનેસના માધ્યમથી એક 3 BHK હોલ કિચન ઘર લીધું છે, કાર લીધી છે, જેના માટે હું આ બિઝનેસની અંદર આવેલો. એક ફોરેન ટ્રીપ મેડમ લઈ ચૂક્યા છે અને માર્ચ મહિનામાં પાછા અમે ત્રણેય, હું, મારો સન ને મારા વાઈફ, વેસ્ટીજના ટ્રાવેલ ફંડના માધ્યમથી થાઈલેન્ડ જઈએ છીએ. તો ફ્રેન્ડ્સ, આ હતી મારી નાની અમથી જર્ની, જે 7 વર્ષની અંદર હાસિલ કરી છે. 7 અજાયબીઓ જેને કહેવામાં આવે છે ને, એમ 7 અજાયબીમાં એક બિઝનેસ અમને મળેલો અને એને અમે અમારા લાઈફ ચેન્જિંગ માટે, પરમિનન્ટ માટે આ બિઝનેસને અપનાવી લીધો અને કામ કરવાની શરૂઆત કરી છે. તો આવા સરસ મજાના બિઝનેસની અંદર આજે હું તમારા બધાનું સ્વાગત કરું છું. અને એક એવો બિઝનેસ, એક એવી ઓપોર્ચ્યુનિટી કે વર્લ્ડ વાઇઝ આ બિઝનેસને આપણે ડેવલપ કરી શકીએ છીએ. તો તમારા બધાનું હું સ્વાગત કરું છું આજની સરસ મજાની બિઝનેસ ઓપોર્ચ્યુનિટીની અંદર. ફ્રેન્ડ્સ, હું એટલું કહીશ તમને લોકોને કે જેમ આ બિઝનેસે અમારા પરિવારની લાઈફ ચેન્જ કરી, એમ જેટલા લોકો મને સાંભળો છો બધાના લાઈફની અંદર ચેન્જીસ આવી શકે એમ છે. તો એના માટે હું તમારી પાસે કશું નથી માંગતો, ફક્ત એટલું માંગુ છું કે આજે કલાકથી સવા કલાક મને દિલથી સાંભળવાની કોશિશ કરજો. તમારા માઇન્ડને, તમારી આંખોને, તમારા કાનને, તમારા દિલને સંપૂર્ણપણે મારી પાસે જ્યારે રાખશો ને તમે, એટલે આ બિઝનેસ તમારી લાઈફ ચેન્જ કરી શકે છે. તો બને ત્યાં સુધી કોઈ કોલ, કોઈ મેસેજ કે કોઈ ટીવી ચાલુ હોય નહીં, જોતા હોઈએ નહીં, વાત કરતા ન હોઈએ, એ રીતે આજના બિઝનેસને આપણે સમજીએ. અને કહેવાય છે લીડર્સ કે જ્યારે કોઈ ઓપોર્ચ્યુનિટી આપણી પાસે આવતી હોય છે ને, ત્યારે બહુ બધા વિચારો સાથે, બહુ બધા પ્રશ્નો સાથે અને બહુ બધા સવાલો સાથે આપણે એને જોતા હોઈએ છીએ. જેમ અમે પણ જોયેલું અને અમને પણ એવા વિચાર આવેલા કે શું ₹1,00,000 પણ કમાઈ શકીએ ખરા, ₹1,50,000 પણ આવી શકે ખરા. પણ જ્યારે સંપૂર્ણપણે આ બિઝનેસને સમજ્યો અને આ બિઝનેસને, આ ઓપોર્ચ્યુનિટીને અંદર ઉતારી લીધી, તો આજે ₹1,00,000 તો આવે છે, સાથે માથે 71,000 પણ આવે છે. ફ્રેન્ડ્સ, રેડી? આ બિઝનેસ જે છે ને લીડર્સ, એ એક સપનાનો બિઝનેસ છે. આ બિઝનેસ એક સપનાનો બિઝનેસ છે ફ્રેન્ડ્સ. જરૂરિયાત તો આપણે બધા કોઈની કોઈ જગ્યાએથી પૂરી કરી જ લઈએ છીએ. તો જ્યાં સુધી ડ્રીમ્સ આપણે સ્ટ્રોંગ નહીં કરીએ ને, ત્યાં સુધી કોઈ પણ વસ્તુ આપણે હાસિલ નહીં કરી શકીએ. તો અહીંયા હું, તમે જેટલા લોકો મને સાંભળો છો એટલા લોકોને હું રિક્વેસ્ટ કરીશ કે અહીંયા અમુક ડ્રીમ્સ બતાવેલા છે. એ ડ્રીમ્સને તમે તમારા માઇન્ડ સાથે ક્લિક કરો અને એમાંથી 5 એવા કરો કે જેના માટે આ ઓપોર્ચ્યુનિટીમાં મારે આવવું છે અને આ ઓપોર્ચ્યુનિટીની મારે શરૂઆત કરવી છે. તો અહીંયા થોડા ડ્રીમ્સ છે, હું થોડું તમને એની માટે વાતચીત કરીશ. કે પહેલું જ એવું સરસ મજાનું ડ્રીમ્સ છે જેને કહીએ છીએ કે ફેમિલી સાથે સમયને વિતાવવો. આજના સમયની અંદર આપણે બધા જોઈએ છીએ કે હરેક વ્યક્તિ પૈસા માટે, કામ માટે, નોકરી, જોબ માટે પરિવારને ટાઈમ નથી આપી શકતો. તો શું એવું કોઈ ડ્રીમ્સ છે આપણું કે મારે ફૂલ ટાઈમ મારા પરિવાર સાથે રહેવું છે? આપણી પોતાની કાર, આજે આપણે જોઈએ છીએ લીડર્સ, ફ્રેન્ડ્સ, કે જ્યારે આપણે બજારની અંદર જતા હોઈએ ને, ત્યારે કોઈ એવી લક્ઝરિયસ કાર જ્યારે આપણી પાસેથી પસાર થતી હોય છે ને, તો જ્યાં સુધી એની લાઇટ દેખાવાનું બંધ ન થાય ને, ત્યાં સુધી એ કાર ઉપરથી આપણી નજર નથી જાતી, જેને આપણે મર્સિડીઝ, ઓડી, જેગોવાર, વોલ્વો જેવી કાર કહી શકીએ છીએ. તો આવું પણ એક સપનું હોઈ શકે, મારી પોતાની ડ્રીમ્સ કાર. આર્થિક આઝાદી જેને કહેવામાં આવે છે ફ્રેન્ડ, ફાઇનાન્શિયલી ફ્રીડમ. આપણે બધા કહીએ છીએ ને આઝાદીનો દિવસ મનાવીએ છીએ, પણ શું આપણે બધા હજી હાલમાં આઝાદ થયા છીએ?
આપણી પાસે એવી આઝાદી છે કે જે જગ્યાએ જઈએ છીએ, જે વસ્તુ લેવા જઈએ છીએ, કે રોડે હાલ્યા જતા હોય અને કોઈ પ્રોડક્ટ લઈને ઘરે વી આવીએ કે જેની એમઆરપી જોવી ન પડે, પર્સની અંદર જોવું ન પડે ફ્રેન્ડ્સ. તો આવું પણ એક સપનું હોઈ શકે છે, આર્થિક આઝાદી. એક પોતાનું ઘર જેને કહેવામાં આવે છે, એક સરસ મજાનું મારું પોતાનું ઘર હોય, એમાં એક થિયેટર હોય, એમાં એક ગાર્ડન હોય, એમાં એક સ્વિમિંગ પુલ હોય. તો આવું પોતાનું ઘરનું પણ એક સપનું હોઈ શકે છે. ફોરેન ટ્રીપ જેને કહેવામાં આવે છે, કે અહીંયા જેટલા લોકો મને સાંભળે છે ને ફ્રેન્ડ્સ, એ હરેક વ્યક્તિ આજે એવું ઈચ્છતો હશે કે મારે પણ ફોરેન ટ્રીપ લેવી છે. મારે પણ ટીવીમાં જ્યારે કોઈ સારા સારા ચિત્રો આવતા હોય છે ને, ત્યારે આપણને એવું થતું હોય, વાવ, સ્વિટ્ઝરલેન્ડ, અહીંયા તો એકવાર જવું છે હો. તો આવું એક ડ્રીમ્સ પણ આપણું હોઈ શકે છે. નેમ ઓફ ફેમ, નામ બનાવવું, આપણા આપણા જીવનને એક સુરક્ષિત મોડ ઉપર લઈ જવું. સુરક્ષિત મોડ યાની કે જ્યારે આપણા પગ, આપણું શરીર જ્યારે આપણને સાથ ન આપે અને આપણા ઘરે જ્યારે પૈસા આવતા હોય ને, તો એને આપણે સુરક્ષિત ભવિષ્ય કહી શકીએ છીએ. અને સૌથી પાવરફુલ પંચિંગ પોઈન્ટ ડ્રીમ્સ જેને કહેવાય, દૂસરો કી મદદ કરના, યાની કે બીજાની હેલ્પ કરવી. તો આ બિઝનેસનો મહત્વનો પોઈન્ટ છે. રેડી? તો આમાંથી કોઈ પણ એવા તમારા 5 ડ્રીમ્સ તમે સ્ટ્રોંગ કરો, ક્લિક કરો અને લખી લ્યો. લાસ્ટમાં આની ઉપર પાછા આપણે વાતચીત કરશું ફ્રેન્ડ્સ. રેડી? તો આ વસ્તુ જ્યારે આપણે વિચારીએ છીએ અને આની ઉપર જ્યારે કામ કરવાની શરૂઆત કરીએ છીએ, તો આપણને આડું આવે છે આપણી ઇન્કમ. કે કલ્પના તો બહુ કરી લઈએ છીએ, વિચારી તો બહુ લઈએ છીએ, પણ જ્યારે મંથલી ઇન્કમ જે આવતી હોય એને જ્યારે જોઈએ ને, ત્યારે એવું થાય કે સાલું સ્વિટ્ઝરલેન્ડ આપણે નહીં જઈ શકીએ, મર્સિડીઝ આપણે નહીં લઈ શકીએ. કારણ કારણ કે જેમ જેમ સમય વધતો જાય છે ને, એમ એમ હરેક વ્યક્તિની સાથે આજે દુનિયાની, વિશ્વની મોંઘવારી વધતી જાય છે. અહીંયા થોડા રેશિયો એવા બતાવેલા છે, જે હું તમને વાત કરું, સરે એક ગૂગલ મેપમાંથી ડેવલપ કરેલા છે, કે 1940 થી 60 માં 10 રૂપિયામાં ઘર ચાલતું, સમય આગળ વધ્યો 100 રૂપિયામાં ઘર ચાલતું, સમય આગળ વધ્યો 1000 રૂપિયામાં ઘર ચાલતું, સમય આગળ વધ્યો 10,000 રૂપિયામાં ઘર ચાલતું. તો કહેવાય છે ને ફ્રેન્ડ્સ, કે આપણે હંમેશા આંકડાઓની અંદર ગૂંચવાયેલા છીએ, પણ પાવર તો ખરેખર ઝીરોનો છે. જ્યારે એકની અંદર એક ઝીરો લાગે ને, એટલે 2 નથી, સીધા 10 થઈ જાય છે. અને 10 ની અંદર જ્યારે ઝીરો લાગે ને, જ્યારે 11 નહીં, સીધા 100 થઈ જાય છે. તો જેમ જેમ સમય આગળ વધતો જાય છે, એમ એમ મોંઘવારી વધતી જાય છે. અને આવનારા સમયની અંદર 2020 થી લઈ અને 2030 સુધીની અંદર હું તમને વાત કરું ફ્રેન્ડ્સ, તો ઓછામાં ઓછા ₹1,00,000 તો આપણે જોશે. જો આપણા ઘરને, જો આપણા ઘરને, આપણા પરિવારને એક સરસ મજાની લાઈફ દેવી હોય, તો દર મહિને ₹1,00,000 તો ફ્રેન્ડ્સ જોશે. આ સત્ય હકીકત છે. હજી 2030 આવ્યું નથી, ત્યાં આ આંકડો હજી પહોંચી ગયો છે. તો અહીંયા હું એક જ સવાલ કરીશ આપ સૌ લોકોને, કે જો આપ બધાના પાસે એવું કોઈ પ્લેટફોર્મ હોય, ઇન્કમનો એક બીજો એવો કોઈ રસ્તો હોય, કે જ્યાંથી દર મહિને આપણે ₹1,00,000 કમાઈ શકીએ અને કમાશું, તો આ ઓપોર્ચ્યુનિટીની આપણે કોઈ જરૂર નથી. પણ જો આપણને એવું લાગતું હોય કે આપણે જે પ્લેટફોર્મ પર કામ કરીએ છીએ, અહીંયા 5 વર્ષ થઈ ગયા, 10 વર્ષ થઈ ગયા, કોઈને 20 વર્ષ થઈ ગયા, હજી ₹1,00,000 નથી આવ્યા, અને આવનારા હજી 5-10 વર્ષ કામ કરશું તો ₹1,00,000 નહીં આવે, તો આપ સૌનું સ્વાગત છે. વેલકમ ટુ વેસ્ટીજ. વેસ્ટીજમાં આવી જાઓ. 4 થી 5 વર્ષની અંદર ₹1,00,000 તો આમ કરતા ચપટી વગાડતા આવે છે ફ્રેન્ડ્સ. કારણ આગળ આપણે જોઈએ કે આપણું જે લાઈફસ્ટાઈલ છે ને, એ એક ચક્રવ્યૂહમાં હંમેશા ફસાયેલી છે. કલ્પનાઓ તો બહુ બધી કરીએ છીએ, મેં તમને વાત કરી એમ, પણ જેમ જેમ ઉંમર વધતી જાય છે ને, એમ એમ આપણા જીવન સાથે અમુક અમુક વસ્તુ કનેક્ટ થતી જાય છે. વિચાર કરીએ કે ચલો આપણે તો બહુ બધું કરી લેશું, બહુ બધી જોબ કરી લેશું, બહુ બધા પૈસા કમાઈ લેશું, ત્યાં તો આપણા લગ્નની વાતો થવા મળે, સગાઈની વાતો થવા મળે. તો 20 થી 22 વર્ષમાં તો એમનેમ વયા જાય. પાછા એમ થાય ચલો હવે કમાઈએ, આગળ વધીએ, ત્યાં છોકરાઓ હોય, વાઈફ હોય, એમાં પડી જઈએ. પછી પાછા આગળ વધીએ, એવું લાગે 60 વર્ષ પછી કે નિવૃત્ત થાય પછી કરી લેશું, તો પાછું આપણું શરીર સાથ ન આપે. તો નિર્ભર અને આત્મનિર્ભરની અંદર ડિફરન્સ એટલો છે કે નિર્ભર આપણે હોઈએ
જ્યાં સુધી મેરેજ ન થાય ત્યાં સુધી, અને આત્મનિર્ભર થવાની તૈયારી કરીએ ત્યાં રેશન કાર્ડમાં નામ વધી ગયા હોય, ત્યાં પાછા આપણે નિર્ભર થઈ જઈએ. કોની ઉપર? તો કે આપણા પેરેન્ટ્સ ઉપર. રેડી? તો રિટાયરમેન્ટ પછીની જે લાઈફ છે ને, એની ઉપર હું તમને વાત કરું તો થોડું ક્લિક કરવા સમજવાની કોશિશ કરજો કે 45% લોકો એવા છે જ્યાં જે એના પરિવાર ઉપર નિર્ભર હોય છે, આધારે હોય છે, કે મારો ભાઈ કામ કરે છે, મારી બેનને ગવર્મેન્ટ નોકરી છે, મારા પપ્પાને સરકારી નોકરી છે, ફિક્સ ઇન્કમ છે. આવા 45% લોકો જીવે છે. 30% લોકો બીજાની દયા ઉપર, બીજા કામ કરતા હોય અને પોતે કમાતા હોય. 22% લોકો જે ચાલી નથી શકતા, જોઈ નથી શકતા, સાંભળી નથી શકતા, પણ શું કરે? પેટનો ખાડો પૂરવા માટે કોઈનું કોઈ કામ કરતા હોય છે. અને 3% લોકો જેવા હોય છે જે કશું ન કરતા હોય, રિટાયરમેન્ટ પછી કશું ન કરતા હોય અને લાઈફને એન્જોય કરતા હોય ને, તો પણ એના ઘરની અંદર એક એવી ઇન્કમ આવતી હોય છે જે કામ કરતા હોય ને ત્યારે ન આવતી હોય ને, એવી ઇન્કમ રિટાયરમેન્ટ પછી આવતી હોય છે. એવા 3% લોકો જ હોય છે. તો આજે આપણે બધા અહીંયાથી એક નિર્ણય લઈને જવાનો છે કે શું મારે 45% પરિવાર ઉપર નિર્ભર રહેવું છે, 30%માં બીજાની દયા ઉપર નિર્ભર રહેવું છે, 22% જીવું ત્યાં સુધી કામ કરવું છે, કે પછી 3%, 3 થી 5 વર્ષ વેસ્ટીજને આપીને એક રિટાયરમેન્ટ વાળી લાઈફ જીવવી છે. એ આપણા પોતાના ઉપર ડિપેન્ડેન્ટ છે. અને ઈ ડિપેન્ડેન્ટ શું કરે છે ખબર છે? આપણી પૈસા કમાવાની રીત. આપણે કયા પ્લેટફોર્મમાં કામ કરીએ છીએ, કઈ જગ્યાએથી આપણા ઘરે ઇન્કમ આવે છે, એ વસ્તુ બહુ મહત્વની છે. કારણ કે આપણે કોઈ જોબ કરતા હોઈએ, કોઈ બિઝનેસ કરતા હોઈએ, કોઈ પ્રોફેશનલ હોઈએ, XYZ, કોઈ વકીલ હોય, કોઈ કિસાન હોય, કોઈ દુકાનદાર હોય, કોઈ ઇન્વેસ્ટર હોય, કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જગ્યાએ કામ કરતો હોય છે. શા માટે? કોઈ શોખથી કામ નથી કરતો. શોખ તો એનો એક શબ્દ બોલવાનો ઝરિયો છે, બાકી એની પાછળ એનો પર્પસ હોય છે પૈસા. કે હું અહીંયા એટલા ઇન્વેસ્ટ કરીશ તો મને કેટલા મળશે, હું અહીંયા આટલી કલાક કામ કરીશ તો મને કેટલા મળશે, હું આ નોકરી કરીશ તો મને કેટલા મળશે. કોઈ વ્યક્તિ એવું કીધું કે નહીં સાહેબ, આપણે તો છે ને શોખથી જોબ કરીએ છીએ, પૈસા પૈસા ન મળે ને તો કાંઈ નહીં. એ વસ્તુ નથી. ખરેખર રિયાલિટી એ છે કે પૈસા કેટલા ક્યાંથી કમાઈએ છીએ. અને હરેક વ્યક્તિ આજે પૈસા કમાઈને શું કરે છે? રૂટીન ખર્ચ. હરેક વ્યક્તિ કોઈ પણ જોબ કરતો હોય, કોઈ પણ વ્યક્તિ કામ કરતો હોય, કોઈ જે જગ્યાએથી આપણા ઘરમાં પૈસા આવે છે એ શેના માટે આવે છે? રૂટીન ખર્ચ માટે. અને રૂટીન ખર્ચ આપણે કોને કહીએ છીએ? જે મોર્નિંગ થી લઈ અને નાઇટ સુધીનો જે ખર્ચો છે એને આપણે રૂટીન ખર્ચ કહીએ છીએ. તો એ રૂટીન ખર્ચ આપણે કોઈના કોઈ જનરલ સ્ટોરમાંથી કરતા હોઈએ, કોઈ સુપર માર્કેટમાંથી કરતા હોઈએ, કે કોઈ પણ શોપિંગ મોલ કે XYZ જગ્યાએથી આપણે આપણા પ્રોડક્ટ્સ લાવતા હોઈએ છીએ. અમે પણ એમાંથી જ હતા. અમારા ઘરની અંદર પણ XYZ કંપનીના પ્રોડક્ટ્સ જ આવતા. પણ ત્યાંથી સપના પૂરા થવાની વાત નહોતી થતી, અને ત્યાંથી કોઈ જાતનો ફાયદો નહોતો મળતો. રાઈટ? તો આપણને કહેવાય છે કે આપણે જે જગ્યાએથી પરચેસ કરીએ છીએ, જે જગ્યાએથી ખરીદી કરીએ છીએ, ત્યાંથી હું તમને વાત કરું તો આપણને કશું ડિસ્કાઉન્ટ કે કોઈ ફાયદો કે કશું નથી મળતું. જેની માટે કમાઈએ છીએ, જે વસ્તુ લેવા માટે, એ વસ્તુ જ્યારે લાવીએ છીએ ત્યારે એમાંથી આપણને કોઈ પૈસા નથી મળતા. કારણ હું તમને નાનું અમથું એક સ્ટ્રક્ચર બતાવું કે આજે હરેક વ્યક્તિનો ઘરનો ખર્ચાની સિસ્ટમ શું છે. તો કે આજે એપ્રોક્સ વાત કરું તમને તો કોઈ પણ વ્યક્તિ 142 કરોડથી વધારે લોકોની આબાદી છે કસ્ટમરની. તો શું એ બધા લોકો ડાયરેક્ટ કંપની પાસે પ્રોડક્ટ લેવા જાય છે? જેમ કે આપણે પોતે આપણા ઘરની અંદર XYZ કંપનીના પ્રોડક્ટ્સ આવે છે, શું ડાયરેક્ટ આપણે કંપનીમાં લેવા જઈએ છીએ? તો જવાબ આવશે નહીં. કારણ કે એક સિસ્ટમ બનાવેલી છે ફ્રેન્ડ્સ, કે જે કંપનીમાં જો આ એક પોસ્ટર એવું છે ફ્રેન્ડ્સ, કે આ પોસ્ટર જો તમને સમજાઈ ગયું ને તો આ બિઝનેસ 50% તો અહીંયા જ ક્લિયર થઈ જશે. આગળ જવાની જરૂર જ નથી. ઘણા લોકો કહેતા હોય છે એવી તો વળી શું કંપની કામ કરે છે કે આપણને વસ્તુ વાપરતા વાપરતા પૈસા આપે. તો આ પોસ્ટરમાં 50% ક્લિયર થઈ જશે. આપણે આપણા ઘરનો સામાન ક્યાં લેવા જઈએ? તો કે બાજુમાં રામજીભાઈ ન્યા, શાંતિલાલ ન્યા,
મગનલાલ ન્યા ગમે ત્યાં આપણે લેવા જઈએ છીએ. આપણે એમ કીધું ક્યારે કે ચલો આ પ્રોડક્ટ છે એની કંપની ક્યાં છે, હાલો ડાયરેક્ટ કંપનીમાં લેવા જવું? આપણે નહીં જઈએ. તો જે કંપનીમાં જે પ્રોડક્ટ 40 રૂપિયામાં બને છે એ જ પ્રોડક્ટ પહેલા જાય છે વેરહાઉસમાં, પછી ડિસ્ટ્રીબ્યુટર, ટ્રાન્સપોર્ટેશન, રિટેલર, સુપર સ્ટોકીસ, વેરહાઉસ, આ બધી જગ્યાએ એ પ્રોડક્ટ ફરતી 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 આપણા ઘરે આવે છે. સમજો 40 રૂપિયાની પ્રોડક્ટ બધી જગ્યાએ જયારે ફરતી 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 આવે છે, જ્યારે ઈ 40 રૂપિયાની પ્રોડક્ટ આપણા લગી પહોંચે છે, આપણે જયારે લાવીએ છીએ ત્યારે ઈ પ્રોડક્ટ આપણને 100 રૂપિયામાં મળે છે. સિમ્પલ લોજિક છે, સિમ્પલ પ્લાન છે. કારણ કે 40 રૂપિયાની પ્રોડક્ટ વેરહાઉસમાં ગઈ તો 50 રૂપિયા થઈ ગયા, વેરહાઉસ વાળાએ 10 રૂપિયા રાખ્યા, ડિસ્ટ્રીબ્યુટરને આપી તો 60 રૂપિયા થઈ ગયા, ડિસ્ટ્રીબ્યુટરે 10 રૂપિયા રાખ્યા, ટ્રાન્સપોર્ટ વાળાને આપી તો 70 રૂપિયા થઈ ગયા, પાછી રિટેલરને આપી તો 80 રૂપિયા થઈ ગયા. હજી તો કે 20 રૂપિયા જેવા કોઈ ટીવી એડમાં આવ્યા, સરસ મજાના આવે છે ને, પાછળ મારે ટીવી દેખાય એની અંદર તમે જોતા હશો વારા ઘડી એડવર્ટાઈઝ આવે બધી, તો 20 રૂપિયા એ લોકોએ લઈ લીધા. એટલે કેવાનો મતલબ 40 રૂપિયાની પ્રોડક્ટ આપણા લગી પોગે ને જ્યાં 100 રૂપિયાની થઈ જાય છે. પણ અહીંયા હું જે તમને બતાવું છું ને એનું નામ છે ડાયરેક્ટ સેલિંગ. કોઈ ડિસ્ટ્રીબ્યુટર નહીં, કોઈ હોલસેલર નહીં, કોઈ રિટેલર નહીં, કોઈ સુપર સ્ટોકિસ્ટ નહીં, કોઈ એડવર્ટાઇઝિંગ નહીં, કોઈ હેડિંગ નહીં, કોઈ પેપર નહીં, કશું જાતની જાહેરાત નહીં. કે જે પ્રોડક્ટ્સ હું તમને વાત કરું 40 રૂપિયામાં બને છે એ જ પ્રોડક્ટ્સ અહીંયા આપણને 100 રૂપિયામાં મળે છે. પણ વચમાં જે 60 રૂપિયા ખર્ચાય છે ને એડવર્ટાઇઝિંગ કરવાના, એ પૈસા આ સંસ્થા આપણને પાછા આપે છે. તો આ સંસ્થાના અમિતાભ બચ્ચન આપણે પોતે છીએ, આ સંસ્થાના શાહરૂખ ખાન આપણે પોતે છીએ, આ સંસ્થાની દીપિકા પદુકોણ આપણે પોતે છીએ. આ સંસ્થાના ડિસ્ટ્રીબ્યુટર, વેરહાઉસ, હોલસેલર, રિટેલર બધા આપણે પોતે છીએ, જેને કહેવાય ડાયરેક્ટ સેલિંગ. કસ્ટમર ટુ કંપની અને કંપની ટુ કસ્ટમર, વચમાં કોઈ નહીં. તો અહીંયાથી 45 થી 51% ડિસ્કાઉન્ટ આ સંસ્થા આપણને આપે છે, જે સ્ટેપ બાય સ્ટેપ એને એક પેરેગ્રાફ પાડેલા છે એ પ્રમાણે આપણને આગળ આગળ મળે છે, અને જેનું નામ છે વેસ્ટીજ માર્કેટિંગ પ્રાઇવેટ લિમિટેડ. આ એક એવી સંસ્થા છે જેને હજારો નહીં, લાખો નહીં, પણ કરોડો લોકોની જિંદગીમાં બદલાવ લાવ્યો છે. આજે આ બિઝનેસના માધ્યમથી જે લોકો જોઈ નથી શકતા, બોલી નથી શકતા, સાંભળી નથી શકતા, કોઈના હાથ નથી, કોઈના પગ નથી, પણ ફ્રેન્ડ્સ યુટ્યુબ ગૂગલ કરજો, આ સંસ્થામાંથી એ લોકો કોઈ 50,000, કોઈ લાખ, કોઈ 1.5 લાખ, કોઈ 2 લાખ, કોઈ 5 લાખ, કોઈ 10 લાખ, કોઈ 20 લાખ, કોઈ 30 લાખ, કોઈ 50 લાખ, કોઈ 1 કરોડ રૂપિયા સુધીની ઇન્કમ આ બિઝનેસમાંથી કમાય છે. તો આ બિઝનેસનું નામ છે વેસ્ટીજ માર્કેટિંગ પ્રાઇવેટ લિમિટેડ, અને આ સંસ્થા કોઈ આજકાલની નથી. આ સંસ્થાને 22 વર્ષ પૂરા થઈ ગયા છે. અને જ્યારે આ સંસ્થા આ બિઝનેસની શરૂઆત કરી ત્યારે 2 ડિસ્ટ્રીબ્યુટર, 2 પિકઅપ પોઈન્ટ, 2 પ્રોડક્ટ અને 1 કન્ટ્રી ઇન્ડિયાથી આ બિઝનેસની શરૂઆત કરેલી. આઈ પ્રાઉડ ઓફ યુ ઇન્ડિયન, કે આજે આ કંપની 9 દેશમાં પહોંચી ચૂકી છે. ઇન્ડિયા, નેપાળ, દુબઈ, બહારીન, બાંગ્લાદેશ, ફિલિપિન્સ, ઓમન, સાઉદી અરેબિયા, ઘાના, આઇવરી કોસ્ટ, આ બધી જગ્યાએ આઈ લવ કે આપણી વેસ્ટીજ પહોંચી ગઈ છે. જે 2 ડિસ્ટ્રીબ્યુટરથી આ બિઝનેસની શરૂઆત થયેલી, આજે 5 કરોડથી વધારે લોકો આ બિઝનેસની અંદર એની લાઈફ ચેન્જ કરવામાં પડેલા છે. જે 2 પ્રોડક્ટથી આ બિઝનેસની શરૂઆત થયેલી, 2-5 પ્રોડક્ટથી આજે 350 થી વધારે પ્રોડક્ટ પોર્ટફોલિયો આ કંપની પાસે અવેલેબલ છે. અને જે 2 પિકઅપ પોઈન્ટથી શરૂઆત કરેલી, આજે અહીંયા તો 2500 લખેલા છે ફ્રેન્ડ્સ, પણ આજે 4500 થી વધારે વેસ્ટીજના સ્ટોર અવેલેબલ છે, જ્યાંથી આપણે પોતાના પ્રોડક્ટ પરચેસ કરી શકીએ છીએ. અને આ બાજુમાં દેખાય છે ને, એ આપણું વેસ્ટીજનું નહીં, પણ આપણું વેસ્ટીજનું વર્લ્ડ હેડક્વાર્ટર ઇન્ડિયા ઓફિસ છે, જ્યાંથી ઓલ ઓવર કન્ટ્રીનું મેનેજમેન્ટ સંભાળવામાં આવે છે. રેડી? અને આવી સરસ મજાની સંસ્થાની જેને શરૂઆત કરી અને આજે 22 વર્ષની અંદર કહેવાય ને કે ઇન્ડિયાની અંદર નેટવર્ક માર્કેટિંગનો એન્ડ ઘૂંટી દીધો, એનું નામ છે મિસ્ટર ગૌતમ બાલી સર. તો ફ્રેન્ડ્સ હું આટલું જ કહીશ તમને કે આપણે જ્યાં છીએ, જે જગ્યાએ છીએ અને જ્યાંથી આ ઓપોર્ચ્યુનિટીને સાંભળીએ છીએ ને, ત્યાંથી એકવાર દિલથી આ 3 લોકો માટે આપણે તાળીઓ વગાડીએ.
અને ફ્રેન્ડ્સ કહેવાય છે કે તાળી એના માટે જ પડતી હોય છે જેને કંઈક અલગ કર્યું હોય. અને મિસ્ટર ગૌતમ બાલીસરે કંઈક અલગ કર્યું છે કે સાલું પ્રોડક્ટ વાપરતા વાપરતા અહીંયા લોકોને રૂપિયા વાળા કરી દીધા. રેડી. અને આ વિઝનરી મેનેજમેન્ટ છે આપણી સાથે. વચમાં બેઠા છે મિસ્ટર ગૌતમ બાલીસર, આ બાજુ ઉભા છે દીપક સૂદ સર, અને આ બાજુ પાઘડી વાળા જેને દેખાય આપણને દેખાય છે એનું નામ છે કન્વરબીર સર. આ ત્રણ લોકોએ આ બિઝનેસની શરૂઆત કરી અને એક સરસ મજાના મિશન સાથે, एक सरस मजाना विजन साथे कि लोगों को आर्थिक आजादी दिलाना, वो भी उनकी शर्तों पर. फ्रेंड शब्द ने पकड़जो. આ બિઝનેસની શરૂઆત કરી એનું વિઝન શું છે કે લોકોને આર્થિક આઝાદી અપાવી છે અને એની પોતાની શરતોને આધીન. તો આ એક વિઝનરી મેનેજમેન્ટ છે જે આજે કરોડો લોકોની લાઈફને બદલી ચૂક્યું છે અને આપણે પણ આપણી લાઈફને બદલી શકીએ છીએ. રેડી. આગળ હું તમને વાત કરું, એક સરસ મજાના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ આપણા પોતાના છે. હાઉ સેફ ડુ એટ ધીસ પ્રોડક્ટ્સ. આપણી જે પ્રોડક્ટ છે ને એ ટોટલી સેફ છે, કારણ કે એ પ્રોડક્ટ્સ જેને કહેવાય છે કે જ્યાં સુધી આપણે અડતા નથી ને ત્યાં સુધી એ પ્રોડક્ટ્સને કોઈ ટચ નથી કરતું. અને એની માટેના આ જે ગવર્મેન્ટ રૂલ્સ રેગ્યુલેશન પ્રમાણે જે સર્ટિફિકેટ હોય છે, જેમાં હલાલ છે, જીએમપી છે, આઈએસઓ છે, એસજીએસ છે, ટોટલી પ્રકારના સર્ટિફિકેટ આપણને મળેલા છે. કારણ કે એટલા સરસ મજાના પ્રોડક્ટ્સ વેસ્ટીજ ઇન્ડિયાની અંદર ડેવલપ કર્યા છે કે જે આજની તારીખની અંદર એવા પ્રોડક્ટ્સ કોઈ કંપની મૂકવાની તો વાત કરો, વિચારી પણ નથી શકી એવા પ્રોડક્ટ્સ આજે વેસ્ટીજે આપણને આપેલા છે. રેડી. અને એમાં હું તમને વાત કરું સેલ્યુલર નેરેસમેન્ટ થેરાપી. ઇન્ડિયાની અંદર ફર્સ્ટ ટાઈમ એવી કોઈ થેરાપી, એવા કોઈ પ્રોડક્ટ લઈને આવ્યું હોય તો એ છે મિસ્ટર ગૌતમ બાલીસર, અને એ છે આપણી કંપની વેસ્ટીજ, કે જેને હંમેશા અહીંયા હેલ્થ અને વેલ્થ બંને વસ્તુ આપવાની કોશિશ કરી છે. આપણે જ્યાં જોબ કરતા હોઈએ, જ્યાં કામ કરતા હોઈએ, જ્યાં નોકરી કરતા હોઈએ, ત્યાં આપણા જીવનના દિવસો પૂરા થાય છે, આપણું શરીર વીક થાય છે, આપણી એનર્જી ડાઉન થાય છે, અને ઘરે આવીએ ને ત્યાં એમ કહીએ એક પાણીનો ગ્લાસ આપી દે પહેલા મને, પછી થોડી વાર રહીને હું ખાશ. એટલે તો પૈસા તો કમાઈએ છીએ પણ હેલ્થ નથી કમાઈ શકતા. તો અહીંયા વેસ્ટીજે આપણને હેલ્થ અને વેલ્થ બંને વસ્તુ આપી છે. રાઈટ. અને એવા પ્રોડક્ટ્સ આપ્યા જે આપણા સેલ્સ ઉપર કામ કરે છે, જે શરીરની અંદર જ્યારે માના ગર્ભની અંદર જ્યારે હું તમને વાત કરું કે એક માનવ શરીરનું અવતરણ થાય ને ત્યારે પહેલા સેલ્સ બને, પછી ટિશ્યુ, ઓર્ગન, સિસ્ટમ, અને પછી એક બોડી બને છે. તો વેસ્ટીજની અંદર ફર્સ્ટ ટાઈમ એવા કોઈ પ્રોડક્ટ્સ લોન્ચ કર્યા જે આપણા સેલ્સ ઉપર કામ કરે છે, કે જડ મૂળમાંથી આપણા શરીરની અંદર કોઈ એવા રોગ છે, કોઈ એવી તકલીફો છે તો એને દૂર કરવાનું કામ કરે છે. અને એને આપણે કહીએ છીએ આપણી ભાષામાં ફ્રૂટ સપ્લિમેન્ટરી, જે આપણે બધા જાણીએ છીએ. તો એની અંદર એવા પ્રોડક્ટ છે જેનું હું તમને થોડું ઓવરવ્યુ આપી દઈશ, કારણ કે આજની તારીખની અંદર વેસ્ટીજની અંદર એટલા બધા પ્રોડક્ટ છે કે એક પ્રોડક્ટનું નોલેજ દેવું મારા માટે પણ પોસિબલ નથી. તેમાં સૌથી પહેલી રેન્જ છે પ્રાઇમ રેન્જ, જેની અંદર કમ્બાયોટિક, સી બકથોન, ક્રીલ ઓઇલ, આ બધી પ્રોડક્ટ્સ આવે છે. બીજી આપણી પાસે કેટેગરી છે પ્રો હાર્ડ, યાની કે હાર્ડ રિલેટેડ. હાર્ડની અંદર કોઈ પણ જાતની પ્રોબ્લેમ્સ હોય, ધબકારા ઓછા થતા હોય, અથવા તો નળી બ્લોકેજની પ્રોબ્લેમ્સ હોય, બ્લડ સર્ક્યુલેશન ઓછું થતું હોય, તો આ બધા માટેના પણ આપણી પાસે પ્રોડક્ટ્સ અવેલેબલ છે. આગળ જઈએ આપણે તો ડાયાબિટીસ હોય અથવા તો ભવિષ્યમાં નથી આવવા દેવું તો એના પ્રોડક્ટ્સ પણ આપણી પાસે અવેલેબલ છે. રાઈટ. આગળ આપણે જોઈએ તો ગોઠણના દુખાવા આજે આપણે જોઈએ ઘરે ઘરે આપણને જોવા મળે છે. કેલ્શિયમ, ગ્લુકોઝામાઇન, કોલાજન, આ 3 પ્રોડક્ટ્સ આપણી પાસે એવી છે, રેડી, કે જે ડોક્ટરોએ એવું કીધું હોય કે ભાઈ આ વ્યક્તિને ગોઠણનો ઘસારો છે, ઢાંકણી બદલાવવી પડશે, તો એવા લોકોને આપણા પ્રોડક્ટ્સ આપી અને આપણે ચાલતા કરેલા છે. ઇમ્યુનિટી બૂસ્ટના પ્રોડક્ટ્સ આપણી પાસે અવેલેબલ છે. ડેટોક્સ એન્ડ રેજ્યુનેશન, કોઈને
વેટ ઘટાડવું છે, વધારવું છે તો એના પ્રોડક્ટ, વુમનને લગતા ગાયનેક પ્રોબ્લેમ્સ કોઈ હોય તો એના પ્રોડક્ટ. આ બધા પ્રોડક્ટ એવા પ્રોડક્ટ છે કે આપણને કદાચ કોઈ પ્રોબ્લેમ છે તો પણ લઈ શકીએ છીએ, અને ભવિષ્યમાં કોઈ પ્રોબ્લેમ નથી તો પણ આપણે લઈ શકીએ છીએ ફ્રેન્ડ્સ. તો આ ટોટલી સપ્લિમેન્ટરી એવા છે કે જે આપણને હેલ્થ અને વેલ્થ બંને વસ્તુ આપે છે. તો એની માટે હું થોડું તમને બતાવીશ કે આ છે આપણી એલોવેરા, જે તમારી નજર સામે હું તમને એક લઈને બતાવીશ એક સારી હેલ્થ માટે. આ છે આપણી આમળા. જ્યારથી ફ્રેન્ડ્સ વેસ્ટીજ ની અંદર આવ્યા છીએ ત્યારથી આ પ્રોડક્ટ્સને અમે યુઝ કરીએ છીએ. આ છે આપણી કોન્જેમ ક્યુટેન. રેડી? આ છે આપણી એનર્જી બુસ્ટર. આ છે આપણી સ્પિરુલિના. મારા ઘરની અંદર તમે કોઈ પણ ખૂણે ખાતરે જોશો એટલે ટોટલી વેસ્ટીજના સપ્લિમેન્ટરી તમને દેખાશે. આ છે આપણી ફ્લેક્સ ઓઇલ. રેડી? જે હું તમારી નજર સામે લઈને બતાવું છું કે એવું જરૂરી નથી કે ભાઈ ચલો આપણે પ્રોબ્લેમ્સ આવે પછી આપણે આ પ્રોડક્ટ્સને લઈએ, પહેલા પણ આપણે લઈ શકીએ. આ છે આપણી હેર સ્કિન નેલ. રાઈટ? આ છે આપણી વેસ્લિનની કેપ્સ્યુલ. આ છે આપણી નીમ કેપ્સ્યુલ. આ બધી અમે રેગ્યુલર લઈએ છીએ ત્રણેય. શા માટે? સારી હેલ્થ માટે. આ છે આપણી કોલોસ્ટ્રોમ. હું તમને બધી બતાવું છું ફ્રેન્ડ્સ. આ છે આપણી ગ્લુકોઝામાઇન, જે આપણા ગોઠણના દુખાવા હોય, ઢાંકણી ઘસાઈ ગઈ હોય તો એની માટે આપણે આપતા હોઈએ છીએ. આ છે આપણી કેલ્શિયમ. આ બધી એક એક લઈ હું તમને આ છે આપણી આઈ સપોર્ટ. આંખની અંદર કોઈ ઇસ્યુ હોય, કોઈ પ્રોબ્લેમ્સ હોય તો એવા એવા લોકોને આપણે આપેલી છે કે જેના નંબર હોય ને એ નંબર જતા આવેલા છે. આ છે આપણી નવી પ્રોડક્ટ સેલ્યુ. રેડી? અને આ છે આપણું સીએમડી, જેને આપણે પાણીની અંદર એડ કરીએ છીએ. રેડી? તો હું તમને બતાવું છું આ પાણી અને એની અંદર આપણું સીએમડી એક ગ્લાસમાં 2 ડ્રોપ્સ. રેડી? અને આ છે આપણી સપ્લિમેન્ટરી. તમે લોકો જોઈ શકો છો. સોરી, કેટલી છે? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 સપ્લિમેન્ટરી છે જે તમારી નજર સામે હું લઉં છું. કારણ કે આ કોઈ દવા નથી, આ કોઈ મેડિસિન નથી. આ એવી પ્રોડક્ટ છે જે આપણા શરીરને, આપણા બોડીને હેલ્ધી રાખે છે. આ તમારી નજર સામે. રેડી? શા માટે? હેલ્ધી રહેવા માટે. રેડી? તો આ સપ્લિમેન્ટરી એપ્રોક્સ 15-17 સપ્લિમેન્ટરી હતી, મેં તમારી સામે ખાધી છે. ફર્સ્ટ ટાઈમ ઇન્ડિયાની અંદર અને આ ઇન્ડસ્ટ્રીઝની અંદર પહેલી વાર એવા કોઈ પ્રોડક્ટ વેસ્ટીજે લોન્ચ કર્યા જેને આપણે કહીએ છીએ સ્પ્રે, સમલિંગન સ્પ્રે, જેમાં મલ્ટીવિટામિનનો સ્પ્રે છે, વિટામિન ડી છે, વિટામિન B12 છે અને વિટામિન સી છે. અને એક સરસ મજાની એવી પ્રોડક્ટ્સ એમાં ત્યાં સ્પ્રે છે આપણી પાસે બાયોટીનનો, એ પણ હું તમને કરીને બતાવું છું કે જીભની નીચે આપણે ખાલી 2 વાર કરવાનો છે. રેડી? તો આ બધી પ્રોડક્ટ્સ જે અમારા ઘરની અંદર અમે યુઝ કરીએ છીએ. કારણ કે આમાંથી હેલ્થ સારું રહે છે અને દવાખાનું જેને કહેવાય ને એ દૂર રહે છે. રેડી? આ છે આપણું સીએમડી ડ્રોપ્સ, કન્સિડર્ડ મિનરલ ડ્રોપ્સ, જે પાણીને 110% અલ્કલાઇન કરે છે. એક ગ્લાસમાં ખાલી 2 ટીપા નાખીને પી સરસ મજાનું કામ આપે છે. રેડી? આ છે આપણા ડેઈલી યુઝના પ્રોડક્ટ જે આપણે યુઝ કરતા જ હોઈએ છીએ. સાબુ છે, શેમ્પુ છે, હેર ઓઇલ છે, કપડા ધોવાનો પાવડર છે, હેન્ડ વોશ છે, દુખાવાની ટ્યુબ છે, હેર સ્પા છે. આ બધી વસ્તુ, બધી પ્રોડક્ટ્સ આપણી પાસે અવેલેબલ છે. અહીંયા અલગ 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 કેટેગરી આપી છે. એગ્રીકલ્ચર છે, કોઈ ફાર્મર હોય, એગ્રી ઉપર કામ કરતો હોય તો એ પણ પ્રોડક્ટ છે. હેલ્થ ફૂડના પ્રોડક્ટ છે, ઓરલ કેર છે, લેડીઝ માટેની ગાયનેક પ્રોબ્લેમ્સ જેની અંદર તો પેડની એવી બધી આઇટમ છે, આયુષ શાંતિની પ્રોડક્ટ છે, ટ્રુમેનની રેન્જ છે, સ્કિન નાઇન ફોર્મ્યુલા, કલર કોસ્મેટિક,
કે કોઈ આપણી પાસે કોઈ બ્યુટિશિયન છે તો એવા પ્રોડક્ટ છે, અને હાઈવેસ્ટની આઈટમ જેમાં પોતા મારવાનું, કપડાં ધોવાનું, વાસણ ધોવાનું, આ બધી પ્રોડક્ટ્સ આપણી પાસે અવેલેબલ છે. અહીંયા ફ્રેન્ડ્સ જુઓ તમે, એક પણ રૂપિયાના ઇન્વેસ્ટમેન્ટ કર્યા વગર, કોઈ દુકાનને ભાડે રાખ્યા વગર, એની અંદર કોઈ ઘોડા ફિટ કર્યા વગર, કોઈ પણ જાતનો સ્ટોક કર્યા વગર આજે 350 પ્રોડક્ટના માલિક આપણે બની જઈએ છીએ. એક પણ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કર્યા વગર અહીંયાથી આ બધી પ્રોડક્ટ્સ આપણી અને આપણે બિઝનેસને શરૂ કરી શકીએ છીએ. રાઈટ. આગળ હું તમને વાત કરું, આ જેમ જેમ સમય આગળ વધતો જાય એમ વેસ્ટીજ આપણને ધીરે 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 નવા નવા પ્રોડક્ટ્સ આપતી જાય છે. તો હમણાં પ્રોફેશનલ હેર કેન્જ આપી આપણને, જેમાં કોઈ કેરાટીન શેમ્પુ છે, હેરફોલ શેમ્પુ છે, કન્ડિશનર છે, કલર પ્રોટેક્શન શેમ્પુ છે, હેર સિરમ છે, આવી બધી પ્રોડક્ટ જેમ જેમ સમય આગળ વધતો જાય એમ વેસ્ટીજ આપણને નવા નવા પ્રોડક્ટ્સ આપતી જાય છે. ફેશિયલ કિટ છે, 2 વ્હીલર 4 વ્હીલર માટે મેક ડ્રાઈવ જેને કહીએ છીએ આપણે, એ છે, અને વોટર પ્યુરિફાય છે. તો અહીંયા આપણે અત્યાર સુધીની અંદર ટૂંક સમયની અંદર એપ્રોક્સ અડધી કલાકની અંદર આપણે જોયું કે વેસ્ટીજ ક્યાં હતી, ક્યાંથી શરૂ થઈ અને ક્યાં પહોંચી છે, અને વેસ્ટીજ પાસે કેવા કેવા પ્રોડક્ટ છે જે આપણા શરીરને હેલ્ધી રાખી શકે છે અને આપણા ઘરે વેલ્થ યાની કે પૈસા પણ આપણે કમાઈ શકીએ છીએ. તો ફ્રેન્ડ્સ, અહીંયા હું એક જ શબ્દ કહીશ કે આપણે જે કામ કરીએ છીએ, જ્યાં કામ કરીએ છીએ, એ શેના માટે કરીએ છીએ? કે આપણે સારા પૈસા કમાઈ શકીએ અને એ પૈસા કમાઈને આપણા ઘરની અંદર વસ્તુ લાવી શકીએ. અને એ વસ્તુ કેવા આવે છે એ તો આપણને ખબર નથી. તો અહીંયા હું એ જ વસ્તુ કહું છું કે વેસ્ટીજની અંદર ખાલી પ્રોડક્ટ વાપરીને પૈસા કમાઈ શકીએ, ખાલી કામ બદલાવાનું છે, સામે કમાવા જવાનું છે અને પ્રોડક્ટ્સ લેવા જવાના છે. અને અહીંયા ખાલી પ્રોડક્ટ્સને વાપરવાના છે અને પૈસા કમાવાના છે. ખાલી પ્રોડક્ટ્સ વાપરો, ઘરનું ઘર બનાવી શકીએ, પોતાની કાર લઈ શકીએ, ફોરેન ટ્રીપ લઈ શકીએ અને લાઈફને એન્જોય કરી શકીએ. અને સામે પૈસા કમાતા 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 જિંદગી પૂરી થઈ જાય પણ ક્યારેય ખાડો ઘરનો પૂરો નથી થતો. અને કહેવાય છે ને ફ્રેન્ડ્સ કે નોકરી એક એવી વસ્તુ છે જે ક્યારેય આપણને આગળ વધવા નથી દેતી અને ભૂખે મરવા નથી દેતી. તો અહીંયા હું તમને બતાવું છું પ્લાન, કે અહીંયાથી પૈસા કઈ રીતે આપણને મળે છે, અહીંયાથી આપણે રૂપિયા કઈ રીતે કમાઈ શકીએ છીએ. કંપનીનું મેનેજમેન્ટ તો આપણે જોયું, કંપનીના પ્રોડક્ટ્સ તો આપણે જોયા, પણ હવે આ બંને સાથે આપણે કનેક્ટ જ્યારે થઈએ છીએ, પ્રોડક્ટ સાથે કનેક્ટ થઈએ છીએ અને વેસ્ટીજ સાથે આપણે જ્યારે કનેક્ટ થઈએ છીએ, તો અહીંયાથી આપણને પૈસા કઈ રીતે મળે છે એ હું તમને બતાવું છું. તો આજે હવે આપણે જોઈએ છે માર્કેટિંગ પ્લાન. તો અહીંયા વેસ્ટીજ આપણને 9 પ્રકારની ઇન્કમ કમાવાનો મોકો આપે છે. આપણે કોઈ પણ જગ્યાએ કામ કરશું, સવારથી જઈશું, રાત્રે આવશું, પાર્ટ ટાઈમ કરશું, ટિફિન લઈને જઈશું, XYZ રીતે કામ કરશું, પણ ચાલો પગાર તો એક જ મળશે. કેટલા? તો કે 10,000, 20,000, 25,000, 30,000, 40,000. બાકી કશું કાંઈ નહીં મળે. ગમે એટલું કામ કરશું, વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ. પણ અહીંયા જેમ જેમ સમય આગળ વધતો જાય ને એમ એમાં 9 પ્રકારની ઇન્કમ આપણા ઘરમાં આવતી જાય છે. અહીંયા 9 પ્રકારની ઇન્કમ છે ફ્રેન્ડ્સ, અને 7 વર્ષ થયા છે 9 પ્રકારની ઇન્કમ આજે અમે લઈએ છીએ. શરૂઆત કરી હતી રિટેલ પ્રોફિટથી અને આજે ઇલીટ ક્લબ બોનસ સુધી આ સફર પહોંચી ગઈ. અને એવો સરસ મજાનો આ બિઝનેસ છે જે હરેક વ્યક્તિ માટે સરખો છે. ઘણા લોકો કહેતા હોય છે કે તમે તો આટલા ટાઈમથી છો, તમારે તો બધું થઈ ગયું છે, તમારે તો ટીમ બની ગઈ છે, તમારી સાથે લોકો આવી ગયા છે. પણ ફ્રેન્ડ્સ, એક દી અમે પણ આ બિઝનેસમાં એકલા જ હતા. રેડી? તો આ બિઝનેસ બધાય માટે સરખો છે. આજે અહીંયા હિરેન સર બેઠા છે, આજે અહીંયા ઘણા લીડરો બેઠા છે, બધાને 6 લાઈન જ બનાવવાની છે. જેની 6 લાઈન સ્ટ્રોંગ, જેના 6 લોકો ઓકે, એનો બિઝનેસ ઓકે. આ બિઝનેસની અંદર હંમેશા આપણું પ્રમોશન થાય છે. ક્યારે આ બિઝનેસની અંદર આપણો બિઝનેસ ઝીરો નથી થતો. કોઈ પણ લેવલ, બ્રોન્ઝ થી લઈ અને DUCD સુધીના લેવલ એક જ વાર એચીવ કરવાના છે, બીજી વાર લેવલ એચીવ કરવાની જરૂર નથી ફ્રેન્ડ્સ. એક્ઝામ્પલ તરીકે બતાવું કે અહીંયા મને પૈસા મળતા હતા તો 5 વર્ષ મેં કામ કર્યું, પછી ત્યાં નોકરી મૂકી દીધી, બીજી જગ્યાએ ગયો હું, તો પાછું મારે અહીંયા ઝીરો થી શરૂ કરવાનું. પણ અહીંયા એક લેવલ એક જ વાર કરવાનું, બીજી વાર કરવાની જરૂર નથી.
લીડરશિપ બોનસ મળે છે, ડાયરેક્ટર બોનસ મળે છે. આ બધી વસ્તુ અહીંયાથી જેમ જેમ આપણે આગળ વધતા જઈએ એમ આપણને અલગ 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 એજ્યુકેશન આપવામાં આવે છે, અલગ 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 ટ્રેનિંગ આપવામાં આવે છે અને બતાવવામાં આવે છે કે દુકાન ચેન્જ કરી અને આપણે અહીંયા 9 પ્રકારની ઇન્કમ લઈ શકીએ છીએ. તો અહીંયા સ્ટેપ બાય સ્ટેપ હું થોડું સમજાવવાની કોશિશ કરીશ મારી રીતે, કે ખાલી અહીંયા પહેલો ફાયદો આપણને મળે છે જેને આપણે કહીએ છીએ એમઆરપી થી નીચે. અગર વેસ્ટીજની અંદર હું પોતે ડિસ્ટ્રીબ્યુટર બન્યો અને મેં મારા ઘરનો સામાન ખાલી બદલાવી નાખ્યો, અને એ કોની માટે બદલાવ્યો? મારા સપના માટે, મારા ડ્રીમ્સ માટે, મારા ફેમિલીની સિક્યુરિટી માટે મેં અહીંયા દુકાન બદલાવી નાખી. તો 4200 રૂપિયાનો સામાન હતો ને એ મને 3200 માં મળ્યો, મને સીધો 1000 રૂપિયાનો ફાયદો થઈ ગયો. અને પ્રોડક્ટ્સ મને એવા મળ્યા કે અમારા પરિવારને હેલ્ધી રાખવા મળ્યા. આના માટે મેં દુકાન બદલાવી નાખી. તો આજે મને આ ફાયદો મળવાનું શરૂ છે. પહેલો ફાયદો મળે છે 20 થી 30% એમઆરપી થી નીચે. કોઈ પણ વ્યક્તિ ડિસ્ટ્રીબ્યુટર બને છે અને એનો ઘરનો સામાન જ ખાલી લે છે. અહીંયા બિઝનેસ કરવા માટે મેં તમને વાત કરી એમ 1 પણ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ નથી કરવાનું. ખાલી દિશા જે છે ને, દિશા જ્યાં આપણા પગલા ડગડગ ડગડગ કરીને દોડીને દુકાને જાય છે, એ દુકાન બદલાવો, એ દિશા બદલાવો અને વેસ્ટીજની દુકાન તરફ વળી જઈએ ને, તો આ બધી વસ્તુ પોસિબલ થાય. તો પહેલો ફાયદો 20 થી 30% એમઆરપી થી નીચે મળે છે. અને બીજો ફાયદો આપણને મળે છે જેને આપણે નામ આપેલું છે પરફોર્મન્સ બોનસ, જે આપણને 5% થી લઈ અને 16% સુધીનું આપણને અહીંયા કમિશન મળે છે. ફ્રેન્ડ્સ, પોતાની ખરીદી ઉપર આપણી પોતાની, તમે વિચાર કરો કે કોઈ જગ્યા એવી, કોઈ મોલ એવો, કોઈ દુકાન એવી, કોઈ સંસ્થા એવી કે જ્યાંથી ખરીદી કરી અને પોતાની ખરીદી ઉપર પૈસા પાછા આપવામાં આવ્યા. આજે એક જગ્યાએ આપણી મીટિંગ હતી, હોમ મીટિંગ હતી અમારી. અમે મીટિંગ કરી બહાર નીકળ્યા એટલે બેનને પૂછ્યું, મેં કીધું બેન તમારે ગયા મહિનાનું કેટલું આવ્યું? કે સર મારે 512 રૂપિયા આવ્યા. ખાલી આટલું બોલ્યા ને ત્યાં એની આંખમાં જળજળિયા આવી ગયા. કારણ કે એને શું કીધું કે 500 રૂપિયા છે ને સર, આજે સવારથી લઈને સાંજ સુધી કામે જઈને ત્યારે 500 રૂપિયા આવે છે. એ કે મેં તો ખાલી ગયા મહિને ખરીદી જ કરી હતી તોય મારે 512 રૂપિયા આવ્યા. સર હવે આને 5000 કરવા છે સર. કે મેં કહ્યું થઈ જશે. વેસ્ટીજ હે તો સબ મુમકિન હે. રેડી? તો અહીંયા પરફોર્મન્સ બોનસ મળે છે 5 થી 16%, જેની આપણે ખરીદી કરીએ છીએ એની ઉપર આપણને પોઈન્ટ મળે છે અને પોઈન્ટ ઉપર આપણને કમિશન મળે છે. તો અહીંયા જેમ જેમ આપણા પોઈન્ટ આપણે વધારતા જઈએ છીએ એમ એમ આપણું કમિશન વધતું જાય છે. મોર એક્ઝામ્પલ કે સમજો 3200 રૂપિયાની ખરીદી કરી તો 100 પોઈન્ટ મળ્યા, તો આપણને 5% કમિશન મળે છે. જેવા 600 પોઈન્ટ થાય એટલે આપણને 8% કમિશન મળે છે. જેવા 2400 પોઈન્ટ થાય એટલે આપણને 12% કમિશન મળે છે. અને જેવા 5500 પોઈન્ટ થાય એટલે આપણને 16% કમિશન મળે છે. કામ એકનું એક, ઇન્કમ વધતી જાય છે. કઈ રીતે આગળ આપણે જોઈએ તો જેવા આપણે 16% પહોંચવા માટે કામ કરીએ છીએ એની માટે થોડુંક એક્ઝામ્પલ આપું કે કોઈ પણ કામની અંદર, કોઈ પણ બિઝનેસની અંદર હંમેશા અમુક મોડ આવતા હોય છે. તો એવી જ રીતે વેસ્ટીજની અંદર આપણું મોડ છે કે કોઈ પણ વ્યક્તિ આપણી સાથે આવે છે અને જો એનું 5%નું લેવલ છે, શરૂઆત કરી છે, તો સિંગલ મંથની અંદર એ વ્યક્તિ 300 પીવી કરે છે એટલે એ વ્યક્તિ સીધો 8% બની જાય છે. એને 600 પીવી કરવાની જરૂર નથી પડતી. અને કોઈ પણ વ્યક્તિ આપણી સાથે આ બિઝનેસમાં આવે છે અને સિંગલ મંથની અંદર 4500 પીવી કરે છે તો એ વ્યક્તિ બ્રોન્ઝ ડાયરેક્ટર બની જાય છે. એને 5500 પીવી કરવાની જરૂર નથી પડતી, યાની કે 16% પહોંચી જાય છે. ગયા મહિના આપણી ટીમની અંદર એક છોકરી આવી અને કમિટમેન્ટ લીધું કે નહીં સર મારે આ બિઝનેસને ડેવલપ કરવો છે. અને હું તમને વાત કરું કે આપણી એક ઓફર હતી, ઓફર ઉપર એને ફોકસ કર્યું અને પહેલા જ મહિનાની અંદર એને બ્રોન્ઝ ડાયરેક્ટર ક્વોલિફાય કર્યું અને 21,000 રૂપિયાનો ચેક લીધો. આ પાવર છે આ બિઝનેસનો. રાઈટ? તો અહીંયા નાનું સ્ટ્રક્ચર આપેલું છે. સ્ટ્રક્ચરને સમજવાની કોશિશ કરીએ કે પહેલા મહિનાની અંદર સમજો કે આપણે આપણી ટીમ સાથે 2000 પીવી કર્યા, તો એપ્રોક્સ હું તમને વાત કરું અહીંયા આપણને 2800 રૂપિયા આસપાસનું બોનસ મળે છે. હવે એ 2000 પીવી સમજો કે આવતા મહિને ખાલી રિપીટ થયા, તો કે આ મહિનાના 2000 અને આ મહિનાના 2000 4000 થયા.
કામ એકનું એક, કમિશન 4,000 રૂપિયા આસપાસ મળે છે. અને એ જ 2,000 ત્રીજા મહિને ખાલી રિપીટ થયા તો ગયા મહિનાના 4,000 અને આ મહિનાના 2,000, ટોટલ થયા 6,000. તો 5,000 રૂપિયા આસપાસ અહીંયાથી આપણને કમિશન મળે છે. યાની કે એક વાર આ બિઝનેસ ની અંદર ટીમ બનાવી નાખીએ છીએ, લોકોને પ્રોડક્ટ્સ વાપરતા કરી દઈએ છીએ, તો ખાલી દર મહિને લોકો પ્રોડક્ટ્સ લીધે રાખશે ને, તો પણ અહીંયા ઇન્કમ આવે રાખશે. અને વેસ્ટીજની અંદર એવા ઘણા લોકો છે જે આ બિઝનેસની શરૂઆત કરી અને આજે છોડીને જતા રહ્યા છે દુનિયા છોડીને, પણ છતાં એના પરિવારને વેસ્ટીજમાંથી ઇન્કમ આવે છે. અને જેવા 16% પહોંચીએ છીએ એટલે આપણે બની જઈએ છીએ ડાયરેક્ટર, અને કંપનીના ગ્લોબલ ટર્નઓવરમાંથી, ભાગીદારીમાંથી, નફામાંથી આપણને 15% કમિશન મળવાનું શરૂ થાય છે. ફ્રેન્ડ્સ, વિચાર તો કરો, એક એવી કંપની જે 9 કન્ટ્રીની અંદર ટર્નઓવર કરે છે અને એ જગ્યાએથી કોઈ જે ફાયદો થાય છે એના આપણે ભાગીદાર બની જઈએ છીએ. રેડી? આગળ હું તમને વાતચીત કરું ટીમ બિલ્ડિંગ બોનસ, જે આપણા બિઝનેસની અંદર એક લેવલ આવે છે. એ લેવલ આપણને ધીરે ધીરે આગળ વધતા જાય ને એમ ખ્યાલ આવતો જાય છે. જેમ સ્ટડીમાં આપણને ખબર નથી હોતી ને કે બીજા ધોરણમાં મારે શું આવશે, ત્રીજામાં મારે શું આવશે, પણ આપણે પહેલામાં પાસ થઈ જઈએ એટલે બીજું આવે, બીજામાં પાસ થાય એટલે ત્રીજું આવે, ત્રીજામાં પાસ થાય એટલે ચોથું આવે, પાંચમું આવે, આ રીતે ધોરણ સ્ટડી વધતા જાય ને. એ જ રીતે બ્રોન્ઝ ડાયરેક્ટર, સિલ્વર ડાયરેક્ટર અને ગોલ્ડ ડાયરેક્ટર જે લોકો છે એની માટે વેસ્ટીજે અલગથી ઇન્કમ આપેલી છે, જેને કહેવાય છે ટીમ બિલ્ડિંગ બોનસ. જેમાં અમુક પીવી જે ક્રિટેરિયા છે, જે બ્રોન્ઝ ડાયરેક્ટરનું ક્વોલિફાય 2,000 થી થાય એની જગ્યાએ 2,600 કરે છે, સિલ્વર ડાયરેક્ટર 1,800 ની બદલે 2,100 કરે છે, અને ગોલ્ડ ડાયરેક્ટર 1,500 ની જગ્યાએ 1,800 કરે છે. એટલે આ ઇન્કમના હકદાર એ વ્યક્તિ બની જાય છે. પાંચમા પ્રકારની ઇન્કમ સિલ્વર ડાયરેક્ટર ઉપર અહીંયાથી મળવાની શરૂઆત થાય છે, જેને આપણે કહીએ છીએ ફોરેન ટ્રીપ, જે હમણાં તે માર્ચ મહિનાની અંદર 11 માર્ચ થી લઈ 15 માર્ચ સુધીની છે, જેમાં સિલ્વર ડાયરેક્ટર અબાઉટ હરેક વ્યક્તિ આ ટ્રીપના ભાગીદાર બની શકે છે. કઈ રીતે? તો કે આ બિઝનેસની અંદર આપણે એવા 6 લોકો જોઈએ છે જે આપણા કંધેથી કંધા મિલાવીને કામ કરી શકે, જેમના ડ્રીમ્સ આપણા ડ્રીમ સાથે મેચ થતા હોય, જેની કમિટમેન્ટ આપણી કમિટમેન્ટ સાથે મેચ થતી હોય, અને એવા 6 લોકો સાથે આ બિઝનેસની શરૂઆત કરીએ. એમાંથી આપણે ડાયરેક્ટર બન્યા, આપણે 5500 પીવી ભેગા કર્યા અને આપણી ટીમના એક વ્યક્તિને કરાવી છે, એટલે કંપની આપણને લઈ જાય છે ફોરેન ફરવા. અને એક વાર નહીં, 2 વાર નહીં, 3 વાર, દર વર્ષે 3 વાર વિદેશ ફરવા લઈ જાય છે વેસ્ટીજ, અને એ મળે છે સિલ્વર ડાયરેક્ટર એન્ડ અબાઉટ. આ બધી એવી કન્ટ્રી છે જ્યાં ઓલરેડી વેસ્ટીજ ફોરેન ટ્રીપ કરી ચૂકી છે. છઠ્ઠા પ્રકારની ઇન્કમ છે લીડરશિપ ઓર રાઇટિંગ બોનસ, જે આ 18% આપણને મળે છે કંપનીના ગ્લોબલ ટર્નઓવરમાંથી, કે એક લાઇનમાંથી, આપણી 6 લાઇન છે એમાંથી એક લાઇનમાંથી આપણે 5625 પોઈન્ટ ભેગા કરીએ છીએ તો કંપની અહીંયાથી એલઓબી આપે છે. સાતમા પ્રકારની ઇન્કમ છે કાર ફંડ. આ ઇન્કમ માટે કૌશિક ખોજીજી વેસ્ટીજમાં આવેલા. કાર ફંડ માટે હું પોતે વેસ્ટીજમાં આવેલો અને સરને કીધેલું કે સર કાર કઈ રીતે આવે એ બતાવો. સરે બતાવ્યું, કામ કર્યું, તો આજે પોતે સેલ્ફ ડ્રાઈવ કરું છું. કે આપણી સાથે જે 6 લોકો સાથે આ બિઝનેસની શરૂઆત કરેલી, એમાં એક વ્યક્તિને ડાયરેક્ટર બનાવી અને ફરવા ગયા, એ જ રીતે 2 લોકોને ડાયરેક્ટર બનાવીએ છીએ. એટલે કંપની અહીંયાથી કાર ફંડ આપે છે 5%. આપણી મનગમતી ગાડી અહીંયાથી લઈ શકીએ છીએ. અને તમે અહીંયા ફોટો જોતા હશો કારનો, એ કોઈ પીચ નથી, એ હરેક કારની બાજુમાં એક વ્યક્તિ ઉભો છે. આ જેટલી કારો છે ને વેસ્ટીજના કાર ફંડમાંથી ગાડીઓ નીકળેલી છે. રેડી? આગળ વાત કરું, અહીંયા તમે જોઈ શકો છો કે 16 લોકો, આ હિરેન સર જે આપણા અપલાઇનમાં આવે છે, મેન્ટોર આવે છે, હું તમને આગળ વાત કરીશ, એને એક પ્રોજેક્ટ તૈયાર કર્યો અને 1 વર્ષની કમિટમેન્ટ સાથે અમે એની અંદર આવ્યા. તમે 16 લોકોએ એક હારે ગાડી લીધેલી છે, એ પણ વેસ્ટીજના કાર ફંડમાંથી. આમાં તમે જોઈ શકો છો 2 ગાડી એવી છે જેને આપણે લક્ઝરિયસ નામ આપેલું છે, એક છે ઓડી અને એક છે BMW ZT5. આઠમા પ્રકારની ઇન્કમ છે હાઉસ ફંડ, કે 6 લોકોને ડાયરેક્ટર કરેલા, 5500 પીવીએ પહોંચાડેલા, 16% કરેલા, એ જ રીતે બીજા 3 લોકોને આપણે કરી લઈએ એટલે ટોટલ થઈ જાય છે 6 લોકો. અને 6 લોકો આપણી સાથે આપણા કંધેથી કંધા મિલાવીને કામ કરવા વાળા
આપણે આગળ વધીએ છીએ એટલે આપણે બની જઈએ છીએ ક્રાઉન ડાયરેક્ટર, અને અહીંયા મકાન પ્રોપર્ટી લેવાના પૈસા આપણને મળે છે. ફ્રેન્ડ્સ, વિચાર કરો કેવી જર્ની. હે 10 થી 20, 20 થી 30% એમઆરપી થી જર્નીની શરૂઆત થઈ, એક મકાન સુધી પહોંચી. ફ્રેન્ડ્સ, પૈસા કમાવાનો કોઈ શોર્ટકટ નથી, પણ એક સિસ્ટમ જરૂર છે. એ સિસ્ટમને જો આપણે પકડીને ચાલશું ને, તો આ બિઝનેસના માધ્યમથી બહુ બધું કરી શકીએ. ઇલીટ ક્લબ બોનસ છે, જે યુનિવર્સલ ક્રાઉન ડાયરેક્ટેડ અબાઉ લોકોને મળે છે. શું કરવાનું છે? केवल अपनी खरीदारी वेस्टीज से करे और अपने पैसे कमाने की शुरुआत करे. ટ્રેડિશનલ માર્કેટમાંથી જે ખરીદી કરીએ છીએ એને બંધ કરીએ અને વેસ્ટીજમાંથી સાબુ શેમ્પુ લાવવાની શરૂઆત કરી દઈએ. રેડી? વેસ્ટીજની અંદર આવવા માટે મેં તમને પહેલા વાત કરી એમ અહીંયા કોઈ પણ જાતનું ઇન્વેસ્ટમેન્ટ નથી. ફ્રી રજીસ્ટ્રેશન છે. આપણું કોઈ પણ એક કેવાયસી ડોક્યુમેન્ટ આપી, આપણો મોબાઈલ નંબર આપી અને આપણા બિઝનેસની શરૂઆત કરી શકીએ છીએ. અને આપણા મનગમતા પ્રોડક્ટ્સ લઈ અને આપણે આગળ વધી શકીએ છીએ. અને સાથે સાથે વેસ્ટીજ હંમેશા એક જ મકસદ ઉપર કામ કરે છે કે એમના ડિસ્ટ્રીબ્યુટરનો ફાયદો થવો જોઈએ. અહીંયા સરસ મજાની ઓફર ચલાવે છે, જેને આપણે કન્સિસ્ટન્સી ઓફરના નામેથી જાણીએ છીએ. કે કોઈ પણ વ્યક્તિ કન્ટિન્યુ વેસ્ટીજના પ્રોડક્ટ્સ વાપરે છે તો એને કેટલો ફાયદો થાય છે. કે સમજો કે ફર્સ્ટ મંથ અહીંયા એપ્રોક્સ 100 પીવી ની ખરીદી કરી, 4200 રૂપિયા આસપાસની ખરીદી કરી તો 1000 રૂપિયા એમઆરપી થી નીચે મળે છે, 400 રૂપિયા આસપાસના ફ્રી પ્રોડક્ટ મળે છે અને એપ્રોક્સ 100 રૂપિયા આપણને કેશબેક મળે છે. તો એક મહિનો ખરીદી કરી તો 1500 રૂપિયાનો ફાયદો થયો. પાછી બીજા મહિને ખરીદી કરી તો પાછો 1500 નો ફાયદો, ત્રીજા મહિને કરી તો 1500 અને ચોથા મહિને કરી તો 1500. તો આ જ રીતે જેમ ખરીદી કરતા જઈએ, જેવા 4 મહિના થાય એટલે 5મા મહિને કંપની આપણને 3000 રૂપિયાની એમઆરપી નું પ્રોડક્ટ વાઉચર ફ્રી આપે છે. ટોટલ ડિસ્કાઉન્ટ કરીએ તો 9000 રૂપિયાનો ફાયદો થાય છે. એપ્રોક્સ 53% સુધીનું ડિસ્કાઉન્ટ અહીંયાથી મળે છે. કલર કેમિકલ વગરના પ્રોડક્ટ્સ, નેચરલ પ્રોડક્ટ્સ અને સારા પ્રોડક્ટ્સ, અને સાથે ફાયદો. રેડી? સાથે સાથે 15 થી 27 ની અંદર પણ એક ઓફર ચલાવે છે, જેમાં આપણે 20 પીવી અને અબાઉટ નું બિલ કરી અને પણ આપણે અહીંયાથી ફાયદો લઈ શકીએ છીએ. સિમ્પલ સ્ટ્રક્ચર. ઘણા લોકોને કન્ફ્યુઝન હશે, નવા લોકો હશે એને, કે ભાઈ કઈ રીતે કરવાનું. તો બસ અહીંયા જે બતાવ્યું છે ને આ જ રીતે કરવાનું છે. એવા 6 લોકો કે જેને મેં તમને વાત કરી એમ કે આ બિઝનેસની અંદરથી કંઈક કરવું છે. સમજો અહીંયા ફર્સ્ટ મંથ યુ એટલે કે આપણે પોતે, અને આપણી સાથે આપણે 6 લોકોને મૂક્યા કે જેને પણ દુકાન ચેન્જ કરાવડાવી. એ 6 લોકોને બતાવ્યું કે એની નીચે 36 લોકોને મૂકે. એ 36 લોકોને બતાવ્યું કે એની નીચે 6 લોકોને મૂકે, 216. એ 216 ને બતાવ્યું એની નીચે 6 ને મૂકે, 1296. ખાલી સિમ્પલ સ્ટ્રક્ચર, ડ્યુપ્લિકેશન. એક જ કામ હું કરું એ ટીમને કરાવું, હું કરું એ ટીમને કરાવું, હું 60 પીવી કરું ટીમને કરાવું, હું 100 પીવી કરું ટીમને કરાવું, હું ફાસ્ટ સ્ટાર્ટ કરું ટીમને કરાવું, હું રાઇઝિંગ સ્ટાર કરું ટીમને કરાવું, હું જે કરું ને એ ટીમને કરાવું. બસ આ કરતા જઈ કરતા જઈ કરતા જઈ કરતા જઈ તો એ 1555 લોકોની ટીમ બની જાય ને. ખાલી 100 પીવી ની ખરીદી કરે ને ફ્રેન્ડ્સ, તો પણ અહીંયા 5,44,999 સુધીની ઇન્કમ આપણે લઈ શકીએ છીએ. સ્ટ્રક્ચર ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. રેડી? આ આપણા બિઝનેસના મેં વાત કરી ને એમ કે પૈસા કમાવાનો કોઈ શોર્ટકટ નથી, પણ એક સિસ્ટમ જરૂર છે. અને સિસ્ટમ શું છે? પ્રોડક્ટ્સને આપણે પોતે વાપરવા પડશે. કારણ કે આપણા પ્રોડક્ટ્સની અંદર બે વસ્તુ નથી, બે વસ્તુની ખામી છે આપણા પ્રોડક્ટ્સમાં. એક તો એને મોઢું નથી અને એ પ્રોડક્ટ્સને પગ નથી. તો એ પ્રોડક્ટ્સને આપણે વાપરવા પડશે અને આપણા મોઢાથી ને આપણા પગથી પ્રોડક્ટને લઈ જવા પડશે, પ્રોડક્ટ્સને શેર કરવા પડશે. આપણે કોઈ પણ કામ કરીએ, કોઈ પાર્લર ખોલ્યું, કોઈ દુકાન ખોલી, કોઈ મોલ ખોલ્યો, તો આપણે આમંત્રણ આપવા માટે એક લિસ્ટ બનાવીએ છીએ. તો આ બિઝનેસ શરૂ કર્યો છે તો આપણે લિસ્ટ બનાવવું પડશે, લોકોને મીટિંગમાં ઇન્વાઇટ કરવા પડશે, જેવું આવડે એવી મીટિંગ કરવી પડશે, પ્રોડક્ટ્સ વિશે માહિતી આપવી પડશે, બધાને સાથે મળીને કામ કરવું પડશે અને એકબીજાનો ફોલોઅપ લેતો રહેવો પડશે. यूज द प्रोडक्ट, शेयर द प्रोडक्ट, लिस्ट बनाना, आमंत्रित करना, मीटिंग करना, टीम वर्क करना एंड फॉलोअप. આ 7 સ્ટેપ. હિરેન સર મને એવું કહેતા કે કૌશિકભાઈ આ 7 સ્ટેપ તમને મોઢે બોલતા આવડી ગયા ને,
એટલે સમજી લેવાનું વેસ્ટેજમાં તમે સફળ થઈ ગયા. यूज द प्रोडक्ट, शेयर द प्रोडक्ट, लिस्ट बनाना, इनवाइट करना, मीटिंग करना, टीम वर्क करना एंड फॉलो. रेडी? આગળ વાત કરું, આ બિઝનેસ કરવા માટે કોઈ ઇન્વેસ્ટમેન્ટની જરૂર નથી, કોઈ અનુભવની જરૂર નથી. સમય ગમે ત્યારે કરો. આ બિઝનેસના આપણે પોતે માલિક છીએ. ઉંમરની કોઈ વેલિડિટી નથી, ગમે ત્યારે કરો. 80 વર્ષના લોકો વેસ્ટેજમાં આવીને લાખે પહોંચી ગયા. 19મા વર્ષથી ચાલુ કરીને લોકો 5-5 લાખે પહોંચી ગયા. ગમે એટલા રૂપિયા કમાઈ શકીએ છીએ. નો કામ કરીએ તોય પૈસા આવે છે, માન સન્માન મળે છે, બીજાની મદદ કરી શકીએ છીએ અને પરિવારની એક સુરક્ષિત લાઈફ આપી શકીએ છીએ. રેડી? ચોઇસ ઇઝ યોર. જેટલા લોકો અહીંયા નવા છે, જૂના છે, બધા લોકોને કશ, ચોઇસ તમારું છે. અમારું કામ, લીડર્સનું કામ એ હોય છે કે હંમેશા એ બતાવતા રહે છે. કોઈ આવે છે, કોઈ નથી આવતું, કોઈને તરત સમજાય છે, કોઈને દેરથી સમજાય છે. રેડી? પણ ડિસિઝન આપણું છે. જો આપણે અત્યારે ડિસિઝન લઈ લેશું તો આપણા સપના, આપણી ડ્રીમ્સ, આપણી વિચાર જે નહીં વિચાર્યું હોય ને એ પૂરું કરી શકશું. અને જો ના પાડશું તો જે લાઈફ છે, જે ચાલે છે એની એ જ ચાલતી રહેશે. અને છતાંય પ્રોડક્ટ તો ઘરમાં આવશે જ. હવે હું તમને એવા લોકો સાથે રૂબરૂ કરાવું કે જે આ બિઝનેસની અંદર આવ્યા, સ્ટ્રગલને ફેસ કરી, શીખ્યા, સમજ્યા. કોઈને 2 વર્ષ, કોઈને 5 વર્ષ, કોઈને 7 વર્ષ, કોઈને 10 વર્ષ, કોઈને 12 વર્ષ, કોઈને 15 વર્ષ થયા છે. આજે લક્ઝરિયસ લાઈફ જીવે છે, લક્ઝરિયસ લાઈફ. જેમાંનું ફર્સ્ટ નામ છે અશ્વિની સર એન્ડ પ્રતિભા મેડમ. એક હાઉસવાઈફ જે આ બિઝનેસની અંદર આવ્યા ને 6 લોકો એવા ગોત્યા જે આજે 6,19,000 રૂપિયા સુધી લઈ ગયા. આ પાવર છે આ બિઝનેસનો. અને 1 નહીં, 2 નહીં, 3 નહીં, 4 નહીં, 5 નહીં, 6 કારને એન્જોય કરી ચુક્યા છે અશ્વિની સર અને પ્રતિભા મેડમ. આ પાવર છે આ બિઝનેસનો. આગળ વધુ તમને આપ સૌને મારી રિક્વેસ્ટ છે કે એકવાર ક્લિપિંગ થઈ જાય એક એવા કપલ્સ માટે, એક એવા અપલાઈન માટે જેનું નામ છે હિરેન સર. ફ્રેન્ડ્સ, મારાથી એપ્રોક્સ 400-450 કિલોમીટર દૂર છે અને અમરેલીની અંદર ખાલી એક જ વાર સર આવેલા છે અને મેં એને બોલાવ્યા હતા. પણ એના શબ્દો, એનો વ્યવહાર અને એની વાણી એવી છે ને કે આજે મને, હું તમને વાત કરું કે 1.5 લાખ સુધી પહોંચાડી દીધો. આ બિઝનેસની અંદર મને હંમેશા ગાઈડ કર્યા છે હિરેન સરે, જેમની મંથલી ઇન્કમ આજે 4 લાખ રૂપિયા છે. આ પાવર છે આ બિઝનેસનો. રેડી? હિરેન સર અને પારુલ મેડમ. આ એમની 4 કાર. હિરેન સર પાસે તમે ગમે ત્યાં હો ને, ખાલી એકવાર જાઓ અને બેસો ને તો ફ્રેન્ડ્સ, ખાલી એની આંખોમાં નજર નાખીને ખાલી વાત કરજો, આપણે નહીં કરી શકીએ. એટલો પ્રેમાળ સ્વભાવ છે. આજે 4 કાર અચીવર છે, ઓડી, વોલ્વો, એમિયો અને સેન્ટ્રો. કેટલા લોકોને મૂક્યા? 6 લોકોને. રેડી? આગળ આપણે વાત કરીએ. અહીંયા અલગ અલગ હું તમને બતાવું છું લીડર્સ. સોનલ મેડમ અને રતિલાલ સર, જેની માટે મારી પાસે કોઈ શબ્દ નથી, જેને હું કોઈ પણ વસ્તુ કહી શકું એમ નથી. રેડી? કે સરે એકવાર હિરેન સર માટે કીધેલું ને કે સર આપને તો ઇસ કોયલે કો હીરા બના દિયા, તો હું આજે રતિલાલ સર માટે કહીશ કે આજે કોયલાને હીરો બનાવી દીધો એને. હંમેશા સતત મારા સંપર્કમાં. એક દિવસ, હાલની તારીખમાં એક દિવસ એવો ન હોય કે મારે સર સાથે વાત ન થઈ હોય. અમે રાજી ખુશીથી વાત કરીએ. કેમ છો સર? મજામાં? બસ આમ તો ફ્રી હતો ને એટલે કોલ કર્યો. આ એમનો ચેક છે. સોનલ મેડમની વાત કરું, અંગૂઠા છાપ લેડીઝ, જેને રોટલી કરવા સિવાય કઈ ખબર નહોતી પડતી, આજે ઈ લેડીઝના ખાતામાં 4,73,000 રૂપિયાની ઇન્કમ આવે છે. અને આજે સુરત જેવા સિટીની અંદર 1.5 કરોડ રૂપિયાનો ફ્લેટ બનાવ્યો છે. પાવર ઓફ વેસ્ટીજ. રેડી? અને આજે આ બિઝનેસના માધ્યમથી એને પોતે તો કાર લીધી, પણ એની ટીમની અંદર હું તમને વાત કરું, જે મહિના ફરે છે ને એમ કારો ફરે છે, કારો આવે છે. રેડી? આ એમની પોતાની ફોર્ડ એસ્પિરોની કાર છે. પૂજા મેડમ અને જિગ્નેશ સર, મારા મેન્ટોર, જેને કહેવાય ને રોલ મોડલ. હું પૂજા મેડમને એટલા ફોલો કરું છું. રેડી? આજે 3,97,957. ફ્રેન્ડ્સ, લાખોની અંદર વાતચીત થાય છે અહીંયા.
મેં તમને વાત કરી ને એમ 20% થી લઈને 30% સુધીની જર્નીથી શરૂઆત થાય, જે ઇલીટ ક્લબ બોનસ સુધી જાય છે. આજે પૂજા મેડમ નું ઇલીટ ક્લબ બોનસ 63,000 રૂપિયા છે ફ્રેન્ડ્સ. અને આજે 3 લાખ પ્લસ ની ઇન્કમ. આ કપલ્સ માટે હંમેશા એક શબ્દ કહેવાય છે કે 5,000 રૂપિયા કમાવા માટે વેસ્ટેજમાં આવ્યા હતા, આજે 4 લાખ રૂપિયા સુધી પહોંચી ગયા છે. મંથલી ઇન્કમ છે આ. આ લીડર્સની બધાની એવરી મંથ, દર મહિને 10 તારીખે દિવાળી હોય છે, રાઈટ. આગળ હું તમને વાત કરું આ એમની બંને કાર, ફર્સ્ટ સિયાજ અને BMW ZT5. જ્યારે મેડમ કારમાંથી ઉતરતા હોય છે ને, એક આખો અંદાજ જ અલગ છે. આ પાવર છે આ બિઝનેસ નો ફ્રેન્ડ્સ. રેડી. આગળ વાત કરું પ્રિયાંક સર અને ત્વરા મેડમ, જેને આ જર્નીની શરૂઆત કરી અને 28-29 વર્ષની એજે આજે નિવૃત્ત લાઈફ જેવી લાઈફ જીવે છે. અને હાઈએસ્ટ ચેક એનો 2,65,000 રૂપિયાનો છે. રેડી. ધ રોયલ ફાયર કરીને એવું એનું ઇન્સ્ટાગ્રામ ની અંદર એનું આઈડી છે, ખાલી ફોલો કરીને મેડમને ખાલી જોજો તમે. આ પાવર છે આ બિઝનેસ નો. રેડી. વાત કરું દયાબેન અને શૈલેષભાઈ. શૈલેષભાઈ સોફ્ટવેર એન્જિનિયર. ઘણા લોકો આપણી સાથે એવા આવતા હોય, પણ આપણે તો કાંઈ જરૂર નથી પૈસાની. આપણે તો ભગવાનના 2 હાથ છે, આપણે તો આ છે તે છે. પણ શૈલેષભાઈ નો પગાર છે ને 1.5 થી 2 લાખ રૂપિયા છે. સોફ્ટવેર એન્જિનિયર જ્યાં છે ને ત્યાં કેટલો? 1.5 થી 2 લાખ રૂપિયા. પણ સાથે સાથે વાઇફે બિઝનેસ ની શરૂઆત કરી દયાબેને, તો આજે હું તમને વાત કરું, હસબન્ડ કરતા વાઇફ આગળ વધી ગઈ, 2,48,000. અને સાથે સ્કોડા રેપિડની કાર. રેડી. અહીંયા બાજુમાં રશ્મિબેન છે, આજે 1,90,000 રૂપિયા સુધીની ઇન્કમ, અને એના હસબન્ડ એક્સ આર્મી. અને સાથે હમણાં જ તે કાર લીધી, અને ટાટાની નેક્સોન. ફ્રેન્ડ્સ, વેસ્ટીજ એક સફળ થવા માટેની મેં વાત કરી હતી ને, એક ટ્રેન છે જે ગરીબપુરથી લઈ અને અમીરપુર સુધી જાય છે. જો આપણે ચડી જઈશું ને તો 100% અમીર તો બની જ જઈશું. પણ રસ્તામાં બહુ બધા સ્ટેશન આવે છે, બરોબર. ચિંતાપુર ને સ્ટેશનપુર ને ટેન્શનપુર ને રૂકવટપુર ને, એમાં આપણે જો નહીં ઉતરીએ ને તો ગરીબપુર થી લઈને અમીરપુર સુધી તો આપણે પહોંચી જ જઈશું. સાડી ટાંકતા ટાંકતા વેસ્ટીજની શરૂઆત કરી ફ્રેન્ડ્સ. સાડીનો બિઝનેસ કરતા કરતા વેસ્ટીજમાં આવ્યા. આજે 36 રૂપિયાની સાડી આપતા હતા, આજે 1,36,000 રૂપિયાનો ચેક. આશાબેન ગોળકિયા. બિઝનેસ જયારે બતાવવા આવ્યા ને ત્યારે ઇગ્નોર કર્યો હતો. તમે તમારું ચાલુ રાખો એ કે સાબુ શેમ્પુ બતાવો એ કે, હું તો મારા સાડીના કામમાં વ્યસ્ત છું. આજે આ કપલ્સને તમે જોઈ શકો છો, એક હાઉસ વાઈફ. અહીંયા હરેક લેડીઝના નામ સાથે જેન્ટ્સના નામ જોઈન્ટ થયા છે. નિશાબેન 1,11,000 રૂપિયાનો ચેક. રેડી. આગળ વાત કરું તમને સંગીતાબેન રાખોલિયા. આપણે કહીએ છીએ ને કે હરખા આંકડાનો ચાંદલો કરીએ, તો અહીંયા 1,11,010 રૂપિયાનો ચાંદલો, અને સાથે પોતાના નામની કાર. અહીંયા જેટલી લેડીઝો છે ને ફ્રેન્ડ્સ, એ ટોટલી લેડીઝોએ કોઈ એના હસબન્ડને કાર ગિફ્ટ કરી, કોઈ એના છોકરાને કાર ગિફ્ટ કરી, કોઈ એના મમ્મી પપ્પાને કાર ગિફ્ટ કરી. લેડીઝોએ ફ્રેન્ડ્સ, મારા શબ્દો પકડજો, લેડીઝોએ ગિફ્ટ કરેલી છે. રેડી. આગળ હું તમને વાત કરું નિલેશ સર એન્ડ શીતલ મેડમ. ખાલી 2 થી 3 વાર ખાલી મારે મુલાકાત થઈ, પણ એનો જે હક કરવાનો અંદાજ છે ને એ મને બહુ પસંદ આવે છે. ખાલી આપણે આમ ખંભા ઉપર હાથ મૂકીને એમ કે ને બેસ્ટ ઓફ લક કૌશિકભાઈ, ત્યાં આપણને એમ થાય કે નહીં, વેસ્ટીજ એક પરિવાર છે. આજે 1,06,000 રૂપિયાનો છે. ફ્રેન્ડ્સ, પાર્ટ ટાઈમ કામ કરતા કરતા લોકો આજે આ ઇન્કમ લે છે. અને આ અમારો ચેક છે. 20 રૂપિયાથી જર્નીની શરૂઆત થઈ હતી, આજે 1,71,800 રૂપિયાની ઇન્કમ છે. મારી પાસે કોઈ એજ્યુકેશન નથી, મારી પાસે કોઈ ડિગ્રી નથી, મારી પાસે કોઈ નોલેજ નથી. હાલની તારીખમાં તમે મને ફોન કરીને કહેશો ને કે મને ગણિત કહો, તો મને નથી આવડતું ફ્રેન્ડ્સ. ઘણા લોકો મને એમ કે છે સર તમે ખોટું બોલો છો, પણ આ મારી રિયાલિટી છે. હું 10 ફેલ છું 2 વિષયની અંદર, ગણિત અને વિજ્ઞાન. ગણિતમાં ખાલી મારે 18 માર્ક્સ આવ્યા હતા, હું એટલો કાચો છું. પણ હિરેન સરે, પૂજા મેડમે અને રતિલાલ સરે મને એવી રીતે ડેવલપ કર્યો છે, એવી રીતે ડેવલપ કર્યો છે કે વિશ્વમાં હું ક્યાંય પાછો ન પડું. અને આજે 1,71,800 રૂપિયાનો ચેક, અને અમારી પોતાની હોન્ડા અમેઝ કાર. રેડી. આગળ વાત કરું ધર્મેશ સર, 1,04,000 રૂપિયાનો ચેક. 8,000 રૂપિયાની નોકરી કરતો કરતો આ વ્યક્તિ વેસ્ટીજમાં આવ્યો,
અને એક કાર તો લીધી, સાથે 2 કાર. ફ્રેન્ડ્સ, કલ્પના તો કરો. આ પાવર છે આ બિઝનેસનો. રેડી? આ આપણી ટીમની અંદરથી કામ કરે છે રિંકુબેન અને શાંતિભાઈ સોલંકી. કહેવાય છે ને કે સફળ લોકો की भीड़ में शामिल हो जाओ, अपने आप सफल हो जाओगे. અમારી મહેનત અને અમારું સ્ટ્રગલ જોઈને રિંકુબેનનો એનો અમારી પર ફોન આવેલો. ફ્રેન્ડ્સ, આપણે જોઈનિંગ કરવા માટે ગોતવા જઈએ છીએ ને, મને લોકો મળી જાય, મારી સાથે લોકો આવી જાય, મન છ મળી જાય. ફ્રેન્ડ્સ, હું બોટાદથી બાઇકની અંદર 4 પાર્સલ લઈ બાંધી, 2 આગળ 2 પાછળ લઈને ઘરે આવતો હતો. રાત્રે એપ્રોક્સ 8, 8:30 બોટાદથી નીકળ્યો. 100 કિલોમીટર થાય મારે. 11, 11:30 ઘરે પહોંચ્યો અને સવારમાં રિંકુબેનનો ફોન આવ્યો. બરોબર, આજથી એપ્રોક્સ 6 વર્ષ પહેલા, કે સર મારે વેસ્ટીજ કરવું છે. અને આજે તમે જુઓ, અમારી સાથે ઊભા છે, ક્રાઉન ડાયરેક્ટરનું લેવલ છે અને 1 લાખ પ્લસનો ચેક છે. રેડી? આગળ વાત કરું તમને. વંદનાબેન 80,000 નો ચેક, ભાનુબેન 73,000. અહીંયા એટલા બધા ઉદાહરણ છે કે જે ઉદાહરણ આવતા આપતા 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 મારે હવાર પડી જાય. આ સોનલબેન જયેન્દ્રભાઈ દ્વારા 71,000 રૂપિયાનો ચેક, પિન્ટુબેન 70,000 રૂપિયાનો ચેક, આ રીટાબેન કાંતિભાઈ ઇટાલિયા. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે એના ચેક કરતા એની ગાડી મોટી દેખાય છે. 75,000 રૂપિયાનો ચેક અને મહિન્દ્રાની કાર અહીંયાથી અચીવ કરેલી છે. આ પાવર છે આ બિઝનેસનો. ફ્રેન્ડ્સ, લીનાબેન યોગેશભાઈ રાવળ 66,000 રૂપિયાનો ચેક. આ લેડીઝની વાત કરું ને ફ્રેન્ડ, તો પૈસાની કોઈ કમી નથી. એના પોતાના ઘરની અંદર રાંધવા વાળા આવે છે, પોતા મારવા વાળા આવે છે, વાસણ ધોવા વાળા આવે છે. અને આ લેડીઝને કોઈ એમ કે એમ નથી કે તમે તમારા સોફા ઉપરથી કે શેટી ઉપરથી નીચે ઉતરો. પણ છતાં સેલ્ફ આઈડેન્ટિટી માટે વેસ્ટીજમાં આવ્યા અને આજે પોતાના નામની જહાજ કાર લઈને ફરે છે. અંગૂઠા છાપ લેડીઝ કોકિલાબેન નરેશભાઈ પટેલ. નામ બોલતા બોલતા ફ્રેન્ડ્સ આમ આપને ગર્વ અનુભવાય. હાવ અંગૂઠા છાપ. કોકિલાબેનની હારે જયારે મિટિંગમાં બેઠા હોય ને, તો એની બુક હંતાડી દે, લખતા હોય નહીં. કારણ કે એને લખતા નથી આવડતું. અને આજે 65,000 રૂપિયાનો ચેક અને હોન્ડા અમેઝ ગાડી નરેશભાઈને ગિફ્ટ કરેલી. નિકિતા રાદડિયા, એક 23 વર્ષની છોકરી, અને આજે 25-26 વર્ષ થયા હશે. 63,000 રૂપિયાનો ચેક અને એના ફાધરને બ્રેઝા ગાડી ગિફ્ટ કરેલી. ફ્રેન્ડ, રેડી? ઉત્સવાબેન 67,000 રૂપિયા. અહીંયા જોઈ શકો છો. હેમાબેન 67,000 રૂપિયા. ભાવનાબેન લાડ આજે ક્રાઉન ડાયરેક્ટરનું લેવલ કમ્પ્લીટ કર્યું અને આજે પોતાના નામની ગાડી અને પોતાના નામનો ચેક. એક એક લેડીઝ જ નામ આવે છે. તમે જુઓ અહીંયા જેન્ટ્સ ના નામ પછી પાછળ આવે છે. મોહનભાઈ 50,000 રૂપિયાનો ચેક. અને અહીંયા જુઓ, એક એક લેડીઝ આજે વેસ્ટીજની પોતાના નામની ગાડી લઈ અને લાઈફને એન્જોય કરે છે. જસુમતીબેન આપણી ટીમની અંદરથી બોટાદથી કામ કરે છે. એ લેડીઝે જયારે ગાડી લીધી ને, ત્યારે ખાલી એક શબ્દ બોલ્યા કે મેરેજને સર 30 વર્ષ થયા છે, મેરેજને 30 વર્ષ થયા છે, પોતાના નામની ચમચી નથી લઈ શકી અને વેસ્ટીજમાં 3 વર્ષની અંદર પોતાના નામની ગાડી લઈ લીધી. સિદ્ધાર્થભાઈ આજે જોઈ શકો છો, ડાયમંડ ડાયરેક્ટરના લેવલ ઉપર છે અને પોતાના નામની ગાડી. રૂબીબેન છે, ઘણા લોકો અહીંયા, નવીન કાકા છે, દક્ષાબેન વાઢેર છે. આ બધા લોકો આ બિઝનેસના માધ્યમથી એની લાઈફને બદલાવી છે, એના જીવનને બદલાવ્યું છે અને એના પરિવારને બદલાવ્યું છે. લાસ્ટમાં ફ્રેન્ડ્સ એટલું જ કહીશ, આપણા ગુજરાતીમાં કહેવત છે, આપણા ગુજરાતીમાં એક કહેવત છે કે લક્ષ્મી જ્યારે ચાંદલો કરવા આવે ને, ત્યારે મોઢું ધોવા ન જવાય. અને હવે તો ફ્રેન્ડ્સ એટલું બધું વેસ્ટેજ થઈ ગયું છે કે અહીંયાથી આપણને કોઈ બતાવ્યું ને આપણે ના પાડીને, તો બીજી વાર આપણને નહીં મળે. કારણ કે લોકો જ એટલા વેસ્ટેજની અંદર વધી ગયા છે. જો આજના સમયની અંદર વેસ્ટેજ આપણે રાજી ખુશીથી કરશું ને, તો આવનારા સમયમાં નહીં કરવું પડે. અને અત્યારે ના પાડશું ને, તો આવનારા સમયમાં વેસ્ટેજ આપણે મજબૂરીમાં કરવું પડશે. અહીંયા જે સ્માઇલ દેખાય છે ને ચહેરા ઉપર, મોડલ છે, એક લેડીઝ છે, એક જેન્ટ્સ છે અને એમના 2 સંતાનો. એની સ્માઇલ જોવો તમે ખાલી. આવી નવી સ્માઇલ આપણા પરિવારની જો આપણે બરકરાર રાખવી હોય ને, તો વિશ યુ વેલ્થ, વેસ્ટીજ કરી લઈએ. अपने बच्चों के बारे में जरा सोचिए. આપણે જે પ્લેટફોર્મમાં કામ કરીએ છીએ, જે જગ્યાએ કામ કરીએ છીએ, જ્યાંથી આપણા ઘરમાં પૈસા આવે છે, ત્યાંથી એકવાર ખાલી એવો વિચાર કરીએ કે આ કામ કરવા હું ન જાઉં, આ કામ હું ન કરું, અથવા તો હું ન રહું, તો શું મારા પરિવારની સ્માઇલ આવી રહેશે?
અને જો એવું લાગે ને કે નહીં તો બહુ પ્રોબ્લેમ થઈ જશે યાર, તો પછી વેસ્ટેજ કરી લઈએ. અબ નહીં કરેંગે તો કબ કરેંગે, હમ નહીં કરેંગે તો કોણ કરેગા, વેસ્ટેજ નહીં કરેંગે તો ક્યાં કરેંગે. રેડી ફ્રેન્ડ્સ, અહીંયા હું મારા પ્રેઝન્ટેશનને પૂરું કરું છું. થેન્ક યુ કશ આપ સૌને, કે આપ સૌએ મને 1 કલાક સાંભળ્યો એ બદલ તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. અને તમારી ટીમમાંથી તમે જે લોકોને નવાને ઇન્વાઇટ કર્યા છે એ લોકોનો ફોલોઅપ લઈ લેજો અને એ લોકોને એક યાદી આપી દેજો અને કઈ સમજાણું ન સમજાણું પૂછી લેજો. આજના પ્રેઝન્ટેશનમાંથી ફ્રેન્ડ્સ તમારી ટીમની અંદર 2 3 4 5 10 લોકો પણ નવા આવી ગયા ને તો મને એમ થશે કે હિરેન સરના પ્લેટફોર્મની અંદર મારું બીઓએસ કામ કરી ગયું. રેડી. અને આ જ રીતે આપણે દર ગુરુવારે 8:45 આ જ રીતનું પ્રેઝન્ટેશન કરીએ છીએ. તો હંમેશા વધારે લોકો સાથે આવીએ. અને હંમેશા સર કહે છે આપણે મીટિંગમાં આવશું ને તો આપણું નોલેજ વધશે અને આપણી ટીમને મીટિંગમાં લાવશું ને તો આપણો બિઝનેસ વધશે. તો થેન્ક યુ હિરેન સર, થેન્ક યુ નિલેશ સર, વિશ યુ વેલ્થ. થેન્ક યુ. થેન્ક યુ કૌશિકભાઈ, ગ્રેટ બીઓ